નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક્સપેરિમેન્ટ નંબર 1 વિદ્યુત સ્થિતિમાનના તફાવત વિરુદ્ધ વિદ્યુત પ્રવાહનો આલેખ દોરી એકમ લંબાઈ દીઠ અવરોધ નક્કી કરવો. અથવા તમને આ પ્રશ્ન એવી રીતે પણ પૂછી શકે બોર્ડની પરીક્ષામાં પ્રેક્ટિકલમાં કે ઓહમના નિયમનો ઉપયોગ કરી V વિરુદ્ધ I નો આલેખ દોરી અજ્ઞાત અવરોધ શોધો. કોઈ પણ રીતે પ્રશ્ન પૂછે તો આમાં તમારે શરૂઆત કઈ રીતે કરવાની, તમારે સૌપ્રથમ જે તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એનો હેતુ લખી નાખો. સાધન સામગ્રી જે છે એ જરૂરી નથી, પણ લખી નાખવાની પરીક્ષામાં, પદ્ધતિ પરીક્ષામાં, બોર્ડની પરીક્ષામાં લખવાની જરૂર હોતી નથી. ત્યારબાદ તમારે શરૂઆત કરવાની થશે વિદ્યુત પરિપથ. તમને જે આપેલા છે સાધનો એ જોઈ લ્યો. તો અહીંયા એક આ રિયોસ્ટેટ આપેલો છે, આ પ્રવાહ માપવા માટે મિલીમીટર છે. અહીંયા તમે જોઈ શકો છો આ વોલ્ટમીટર છે અને આ સાદી કળ છે. અહીંયા એક બેટરી એલિમિનેટર છે અને આ અજ્ઞાત અવરોધ છે. હવે શરૂઆત કરીએ આપણે સર્કિટથી. સૌપ્રથમ એક્ઝામમાં તમારે સૌપ્રથમ સર્કિટ ડ્રો કરવાની થશે. તો સર્કિટ ડ્રો કરવી પણ એકદમ સરળ છે. અહીંયા હું ડ્રો કરું છું, તમે જોઈ શકો છો. સૌપ્રથમ તમારે એક બેટરી, આ બેટરીનો પ્લસ છે, બેટરીનો માઇનસ છે, બેટરી ડ્રો કરવાની છે. એની બાજુમાં તમારે સાદી કળ જે છે મૂકવાની છે બેટરીની બાજુમાં. પછી બેટરીનો એક છેડો જે છે એ રિયોસ્ટેટમાં જાય છે. તો અહીંયા હું રિયોસ્ટેટ ડ્રો કરું છું. હવે એક છેડા સાથે તમારે અહીંયા તમે પ્રવાહ માપવા માટે મિલીમીટર જોડેલું છે. હંમેશા મિલીમીટર જે છે એ શ્રેણી જોડાણમાં હોય છે. મિલીમીટરનો પ્લસ જે છે બેટરીના પ્લસ બાજુ, માઇનસ છે માઇનસ બાજુ. બીજો એક અજ્ઞાત અવરોધ જે છે, અહીંયા અજ્ઞાત અવરોધ જે છે એને આ રિયોસ્ટેટના ટર્મિનલ સાથે જોઈન્ટ કરેલ છે. હવે તમે જોઈ શકો છો વોલ્ટમીટર હંમેશા સમાંતર જોડાણમાં હોય છે. તો જે અવરોધના બે પોઈન્ટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવો હોય એને સમાંતર આપણે વોલ્ટમીટર જોડતા હોય છે. તો વોલ્ટમીટરનો પ્લસ બેટરીના પ્લસ બાજુ હોય છે, વોલ્ટમીટરનો માઇનસ છે એ બેટરીના માઇનસ બાજુ હોય છે. હંમેશા બેટરીના પ્લસ બાજુ પ્લસ અને માઇનસ બાજુ માઇનસ છેડાઓ આવતા હોય છે. આ સર્કિટ ડાયાગ્રામ છે. હવે સર્કિટ ડાયાગ્રામ તમે એક્ઝામમાં ડ્રો કરી અને એના ઉપરથી તમારે જોડાણ કરવાનું હોય છે. સૌપ્રથમ આ બેટરી છે. બેટરીનો આ જે લાલ કલરનો ટર્મિનલ જે છે એ પ્લસ છે. તો પ્લસ જે છે એ બેટરીના પ્લસને હું જોઈન્ટ કરું છું. અહીંયા વાયરિંગ કરવામાં ખાસ ધ્યાન રાખવાનું. વ્યવસ્થિત છેડાઓ જે છે એ કટરની મદદથી કાઢવાના છે, અને જો કાઢેલા ન હોય તો વ્યવસ્થિત કાઢી શકશો. પછી તમારે આને એ રીતે ચડાવવાના છે કે જે રીતે તમે આટા ચડાવો તો એની દિશામાં આ વળાંક રહે, જેના કારણે લૂઝ જોડાણ ન થાય. તો અહીંયા હું જોડાણ કરું છું, તમે જોઈ શકો છો. આ બેટરીનો પ્લસથી આપણે આ એમીટર છે પ્રવાહ માપવાનો, એના પ્લસ સાથે જોઈન્ટ કરું છું. આ એમીટરનો પ્લસ, એમીટરનો પ્લસ જે છે એ જોઈન્ટ થઈ ગયા બાદ આ જે અજ્ઞાત અવરોધ છે અનનોન રેઝિસ્ટન્સનો એક ટર્મિનલ જે છે એ તમારે મિલીમીટર સાથે જોઈન્ટ કરવાનો છે. અહીંયા આ જે છે એને માઇનસ એક હું કોની સાથે કનેક્ટ કરું છું તો કે અનનોન રેઝિસ્ટન્સ સાથે. તો અહીંયા હું એવું પણ કરી શકું, વોલ્ટમીટર જે છે એનો પ્લસ અહીંયા એક સાથે કનેક્ટ કરી લઈએ આની સાથે. કેમ તો કે આ બે પોઈન્ટ વચ્ચે આપણે વોલ્ટમીટર કનેક્ટ કરવાનું છે. તો અહીંયા જોઈ શકો છો આ વોલ્ટમીટર. છેડાઓ કાઢેલા ન હોય તો તમે આ રીતે વ્યવસ્થિત છેડાઓ જે છે એ કાઢી શકો છો. અને ખાસ ધ્યાન રાખવાનું, જે દિશામાં આટા ચડાવીએ છીએ એ જ દિશામાં આને વાળેલું રાખવાનું છે. હવે આ વોલ્ટમીટરનો પ્લસ બેટરીના પ્લસ બાજુ, વોલ્ટમીટરનો માઇનસ બેટરીના માઇનસ બાજુ જોઈ છે. તો વોલ્ટમીટરનો બીજો માઇનસ છેડો જે છે એક કલરના વાયર હશે તો પણ ચાલશે. અહીંયા તમને દેખાય એ માટે મેં અલગ કલરના વાયર વાપર્યા છે. અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા પણ આપણે રિયોસ્ટેટમાં એક છેડો, તમે સર્કિટ જે છે આપણો સર્કિટ ડાયાગ્રામ, એનો વોલ્ટમીટરનો માઇનસ છેડો જે છે એ રિયોસ્ટેટ સાથે અને અનનોન રેઝિસ્ટન્સ સાથે છે. તો અહીંયા હું હજી એક ટર્મિનલ જોઈન્ટ કરું છું. આ બે ટર્મિનલ જે છે આ બે છેડાઓ વાયરના ભેગા કરી
અને આ અજ્ઞાત અવરોધ સાથે જોડવામાં આવે છે. હવે આ જે છેડો જે છે એ રિયોસ્ટેટનો ખાસ ઉપયોગ કરવા માટે રિયોસ્ટેટ પાસે 3 છેડાઓ હોય છે, 1, 2 અને 3. આ 3 ટર્મિનલ હોય છે. તો આ બેમાંથી કોઈ પણ એકનો ઉપયોગ કરો તો ચાલે, પણ આ જે ટર્મિનલ છે એનો કમ્પલસરી ઉપયોગ કરવો જોઈએ. કેમ? તો જ આ વેરિયેબલ જે છે એ થશે. રિયોસ્ટેટનું કાર્ય પ્રવાહ પર કંટ્રોલ કરવા માટે છે, પ્રવાહનું નિયંત્રણ કરવા માટે છે. તો અહીંયા આ એક છેડો જોઈન્ટ કરેલો છે. હવે સાદી કળ જો બેટરીમાં સ્વિચ હોય તો સાદી કળનો ઉપયોગ નહીં કરો તો પણ ચાલશે. સ્વિચ ન હોય તો તમારે સાદી કળનો ઉપયોગ કરવાનો છે. સાદી કળ ફક્ત સ્વિચ તરીકે જ કામ કરે છે. તો હું અહીંયા જોઈન્ટ કરતો નથી, ડાયરેક્ટ હું માઇનસ છેડો જે છે એને હું બેટરી રિયોસ્ટેટ જે છે એનો વેરિયેબલ ટર્મિનલ, આપણો આ જે વેરિયેબલ ટર્મિનલ છે એની સાથે કનેક્ટ કરું છું. અહીંયા તમે જોઈ શકો છો આની સાથે. આ આપણું જોડાણ ફિક્સ થઈ ગયું છે. તમે જોઈ શકો છો અહીંયા પ્લસ મિલીએમીટરના પ્લસ, વોલ્ટમીટરનો પ્લસ તરફ છે, માઇનસ તરફ છે. આ રીતે આ વ્યવસ્થિત જોડાણ થયેલું છે. હવે વાત કરીએ અવલોકનોની વાત કરીએ તો તમે અહીંયા તમારે અવલોકનોમાં ખાલી જગ્યાઓની જરૂર પડશે. એક તો એમીટરનો વિસ્તાર, જે તમારો એમીટર જે તમને એક્ઝામમાં આપેલું હોય એ એમીટરનો વિસ્તાર કેટલો છે, રેન્જ કેટલી છે. તો મારા એમીટરની રેન્જ જે છે એ 0 મિલી એમ્પિયરથી 250 મિલી એમ્પિયર છે. તો હું અહીંયા લખું છું 0 થી 250. આ જે ખાલી જગ્યા જે છે અહીંયા 250 મિલી એમ્પિયર. ત્યારબાદ એમીટરનું લઘુત્તમ માપ લેસ્ટ કાઉન્ટ જોઈએ તો 0 થી 50 વચ્ચે 10 કાપા છે. તો 0 થી 50 વચ્ચે 10 કાપા છે. તો એક કાપાની કિંમત કેટલી? તો કે 50/10. 50/10 એટલે એક કાપો 5 મિલી એમ્પિયરનું માપ માપે છે. તો એ મારી લમાસ થશે, લઘુત્તમ માપ શક્તિ થશે કોની? એમીટરની. તો એમીટરની લઘુત્તમ માપ શક્તિ છે એક કાપાની કિંમત 5 મિલી એમ્પિયર. તો અહીંયા હું એક એમીટરનું લઘુત્તમ માપ જે છે એ 5 મિલી એમ્પિયરનું છે. કેમ કે નાનામાં નાનું માપ હું 5 મિલી એમ્પિયર માપી શકું છું, એનાથી નાનું માપ માપી શકતો નથી. વોલ્ટમીટરની રેન્જની વાત કરીએ તો મારી પાસે આ જે વોલ્ટમીટર છે એ 0 થી 5 વોલ્ટેજનું વોલ્ટમીટર છે. તો 0 થી 5 વોલ્ટ લખું છું. વોલ્ટમીટરની લઘુત્તમ માપ તે જ રીતે તમે મેજર કરી શકો છો. 0 થી 1 વોલ્ટ, 0 થી 1 વોલ્ટ સુધીના 10 વિભાગ છે. 10 વિભાગ છે તો એક વિભાગનું એટલે કે એક કાપા સુધીનું અંતર ઓલા વોલ્ટેજ કેટલા થાય? તો કે 1/10, તો કે 0.1 વોલ્ટ માપે છે. તો 0.1 વોલ્ટેજ માપે છે. અહીંયા વોલ્ટમીટરની લઘુત્તમ માપ હું લખી શકું અહીંયા 0.1 વોલ્ટ. બરાબર. હવે માપપટ્ટીનું લઘુત્તમ માપપટ્ટી એટલે તમારે પાસે જે સ્કેલ હોય એ સ્કેલનો જ ઉપયોગ કરવાનો છે. જે સ્કેલ છે એ સ્કેલનો ઉપયોગ કરી અને તમે આ મેજર કરી શકો છો. આ તમારે આની લંબાઈ માપવાની છે. આ તાર અહીંથી આટલી લંબાઈ, એમાં પ્લસ કરી અહીંથી આટલી લંબાઈ, અહીંથી આટલી લંબાઈ, અહીંથી આટલી લંબાઈ. આ લંબાઈ જે છે એ તમે પ્લસ કરી અને તમારી આપણી જે જનરલી કંપાસમાં જે આવતી કંપાસ પેટીમાં આવતી સ્કેલ છે એની લઘુત્તમ માપ શક્તિ મીટરમાં કીધી છે, આવતી હોય છે 0.1 સેન્ટીમીટર. 1 મિલીમીટર હોય છે. એટલે 1 મિલીમીટર એટલે 1 મિલીમીટર ગુણ્યા 10⁻³ મીટર છે. હવે તમને જે લંબાઈ મળે છે, મારી આ આપેલી લંબાઈ છે 65 સેન્ટીમીટર છે. 65 સેન્ટીમીટર છે તો 0.65 મીટર 65 મીટર થશે. આ જે મારે લેન્થ જે છે એ મેં આ મેજર કરેલી છે એ લેન્થ 65 સેન્ટીમીટર છે. આપણે અહીંયા મીટરમાં લખવાની હોય છે તો 0.65 મીટર ઉપયોગ કરીએ છીએ. હવે કોઈ પણ અવલોકન કોઠો તમારે કઈ રીતે યાદ રાખવાનો? વિદ્યાર્થી મિત્રો અવલોકન કોઠા ગોખતા હોય છે, પણ તમારે જે પ્રેક્ટિકલ જે છે એમાં સૂત્ર, કયું સૂત્ર આવે છે એ સૂત્રની જરૂર પડે છે. એ જ પ્રમાણે તમારે સૂત્રમાં કઈ કઈ રાશિઓની જરૂર પડે છે એ પ્રમાણે તમે અવલોકન કોઠો તૈયાર કરી શકો છો. આપણે આમાં ઓહમનો નિયમ છે R = V/I. એનો મતલબ આપણે એક Vની કોલમ, એક Iની કોલમ અને એક Rની કોલમ જોઈ છે. તો અહીંયા 3 કોલમ કરેલી છે, તમે જોઈ શકો છો. આ Vની કોલમ છે. I જે છે આપણે મિલી
એમ્પિયરમાં મળે છે, જેને એમ્પિયરમાં કન્વર્ટ કરવા માટે થઈને એક કોલમ ઉમેરેલી છે. હું તો કહું છું આમાં 2 જ કોલમ છે વી અને આઈની, પણ તમારે સરળતા ખાતર આપણે આરની પણ એક કોલમ વધારાની તમારે એક્ઝામમાં કરવી જોઈએ, જેના કારણે જો આર અચળ મળતા હશે તો તમે તમારા રીડિંગ જે છે એ સાચા છે એવું તમે ગણી શકો છો. હવે એ જોડાણ થઈ ગયા બાદ તમારે એક્ઝામિનર જે છે એને બતાવવાનું છે, ત્યારબાદ એ તમારી સર્કિટમાં સાઇન કરે, પછી તમારે રીડિંગ લેવાના છે. રીડિંગ લીધા બાદ પહેલું રીડિંગ જે છે એ પણ તમારે એક્ઝામિનરને બતાવવું જોઈએ અને પછી એમાં પણ સાઇન લેવી જોઈએ. હવે સ્ટાર્ટ કરીએ. તો અહીંથી હું સ્વિચ ઓન કરું છું. આ સ્વિચ ઓન કરતાં રિયોસ્ટેટની પોઝિશન ચેન્જ કરવાથી વોલ્ટમીટરમાં તો અહીંયા તમે જોઈ શકો છો, હું અહીંથી વોલ્ટેજ જે છે એ રિયોસ્ટેટની મદદથી ચેન્જ કરું છું. આ વોલ્ટેજ જે છે એ ચેન્જ કરું છું. વોલ્ટેજ ચેન્જ થાય છે. અહીંયા તમે જોઈ શકો, તમારે વોલ્ટેજ તમારી ઈચ્છા મુજબના રાખવાના હોય છે. વોલ્ટેજ 0.1, તો હું અહીંયા લખું છું વોલ્ટેજ 0.1 વોલ્ટ. ત્યારે જે કરંટ મળે છે એ કરંટ 25.55ની લઘુત્તમ માપ શક્તિ છે તો 30, 40 અને 40 મિલી એમ્પિયર મળે છે. તો અહીંયા લખી શકું 40 મિલી એમ્પિયર, 40 મિલી એમ્પિયર. ત્યારબાદ તમારે 0.2 વોલ્ટેજ જે છે ઇન્ક્રીઝ કરવાના છે. મળે છે તો હું આને ઇન્ક્રીઝ કરું છું. વોલ્ટેજ જે છે એ રિયોસ્ટેટની મદદથી ઇન્ક્રીઝ કરું છું 2 વોલ્ટ, 0.2 વોલ્ટ. 0.2 વોલ્ટ કરતાં કરંટ જે છે 0.3 વોલ્ટ થઈ જાય છે. તમારે રિયોસ્ટેટને વ્યવસ્થિત કરંટ મને 80 મિલી એમ્પિયર મળે છે, તો 0.2 વોલ્ટ માટે 80 મિલી એમ્પિયર. આ મિલી એમ્પિયર જે હું ઓબ્ઝર્વેશન ટેબલમાં નોટ કરું છું, મિલી એમ્પિયરને એમ્પિયરમાં કન્વર્ટ કરવાનું છે. આ રીતે તમારે 4 થી 5 રીડિંગ જે છે એ તમારે 0.1 વોલ્ટ, 0.2, 0.3, 0.4 વોલ્ટેજ માટે રીડિંગ લેવાના છે. એના માટે આ એમીટરનો કરંટ જે છે એ નોંધવાનો છે. ઓબ્ઝર્વેશન ટેબલ તૈયાર થઈ જાય ત્યારબાદ તમારે આઈ વર્સિસ વીનો ગ્રાફ છે એ ડ્રો કરવાનો છે. ગ્રાફ જે છે આવી રીતે સુરેખ મળશે, રેખીય મળશે અને એનો ઢાળ જે છે એ શોધવાનો છે. ઢાળ ઉપરથી અજ્ઞાત અવરોધ જે છે એ તમે નક્કી કરી શકશો. અજ્ઞાત અવરોધ નક્કી થઈ ગયા બાદ તમારે જે લંબાઈ માપેલી છે એ લંબાઈ વડે ભાગતા તમને એકમ લંબાઈ દીઠ અવરોધ મળશે. આ એકમ લંબાઈ દીઠ અવરોધ મળી ગયા બાદ તમારે ત્રુટિ, ત્રુટિ કઈ રીતે શોધવી એની વાત કરીએ તો ડેલ્ટા આર જે છે એ આર ઇઝ ઇક્વલ ટુ શું હોય છે, V/I. તો આપણે 11th ભણી ગયા છે. ત્રુટિ શોધવા માટેની ફોર્મ્યુલા જે છે ભાગાકાર માટેની ડેલ્ટા R/R બરાબર ડેલ્ટા V/V વત્તા ડેલ્ટા I/I. એ જ ફોર્મ્યુલા છે સેમ, એટલે યાદ રાખવામાં સરળ છે, બહુ કાંઈ અઘરું છે નહીં. આમાં ડેલ્ટા આરને સબ્જેક્ટ કરશું, કરતા કરશું એટલે R ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા V. ડેલ્ટા V શું લેવું તો કે ડેલ્ટા V જે છે એ લઘુત્તમ માપ શક્તિ લેવાની હોય છે એરર માટે. કેમ કે વોલ્ટેજ અને પ્રવાહ જે છે એ આપણે માપીએ છીએ એ જે સાધન છે એની લઘુત્તમ માપ શક્તિ એ એની એરર તરીકે લેવી પડે. તો ડેલ્ટા વી માટે તમારે વોલ્ટમીટરની લઘુત્તમ માપ શક્તિ લેવાની છે. ડેલ્ટા આઈ માટે તમારે એમીટરની લઘુત્તમ માપ શક્તિ જે છે એ લેવાની છે. પણ ખાસ ધ્યાન રાખવું, એ પણ તમારે અહીંયા એમ્પિયરમાં કન્વર્ટ કરવાની છે, મિલી એમ્પિયરમાં રાખવાની નથી. તો એમ્પિયરમાં કન્વર્ટ કર્યા પછી જ તમને અજ્ઞાત અવરોધ મળશે. હવે એ જે ત્રુટિ મળી જાય એ તમને અહીંયા ઢાળ પરથી મળેલ અવરોધમાં તમે પ્લસ માઇનસ કરી શકો છો.
અને પ્લસ માઇનસ કરી અને એનું રિઝલ્ટ લખી શકો છો. એક્ઝામમાં રિઝલ્ટ લખવાનું ભૂલશો નહીં. તો આ રીતે તમે ગ્રાફ ડ્રો કરી અને કેલ્ક્યુલેશન કરી શકો છો. અને તમને પ્રશ્નો પૂછવામાં આવે તો આ તમારી બુકની અંદર પાછળ આપ્યા છે એવા ક્વેશ્ચન તમે તૈયાર કરી શકો છો વાઇવા તરીકે. અને બીજા એક્સપેરિમેન્ટના વિડીયો તમે જોઈ શકશો. અને હજુ જૂના વિડીયો પણ તમે જોશો તો આનાથી પણ વધારે સારી રીતે સમજૂતીઓ તમે દરેક પ્રેક્ટિકલની મેળવી શકશો. નમસ્કાર, હું છું સુધીર ગામવા, ધ વીસી ટેકનિકલ હાઈસ્કૂલ મોરબી. વિદ્યાર્થી મિત્રો, હું જે કંઈ તમને વિડીયો મૂકું છું એ તમારા ઉપયોગ માટે જ છે. એમાં જે રીડિંગ આવતા હોય છે એ મારા સાધન માટેના રીડિંગ હોય છે, એટલે એ રીડિંગ તમારે ગોખવાના હોતા નથી. અને વિદ્યાર્થી મિત્રો, તમને જો આ વિડીયો ગમતા હોય, ઉપયોગી થતા હોય તો તમે બીજાને પણ વાત કરજો, બીજા વિદ્યાર્થીઓને પણ હેલ્પફુલ થઈ શકે એ માટે એને શેર કરજો. અને કંઈ પણ તમને ક્વેશ્ચન હોય તો કોમેન્ટ કરજો, એનું હું સોલ્યુશન લાવીશ. અને હા વિદ્યાર્થી મિત્રો, ખાસ જૂના વિડીયો પણ તમે જોશો તો એમાંથી પણ તમારા જે કંઈ પ્રશ્નો તમે કરો છો કોમેન્ટમાં, એના બધા જ જવાબ તમને મળી જશે. એટલે જૂના વિડીયોઝ પણ તમે પ્રેક્ટિકલના જોવો, પ્લેલિસ્ટમાં તમને મળી જશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 12 એક્સપેરિમેન્ટ નંબર 2 અને 3ની વાત કરીએ તો મીટર બ્રિજનો ઉપયોગ કરી આપણે આપેલ તારનો અવરોધ નક્કી કરવો છે અથવા દ્રવ્યની અવરોધકતા નક્કી કરવાનો, એ રીતનો તમને પ્રયોગ પૂછવામાં આવે. અથવા એ રીતે પણ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં પૂછી શકે કે વેસ્ટર્ન બ્રિજની મદદથી આપેલ અવરોધો જે છે એના અજ્ઞાત અવરોધો નક્કી કરી તેના શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ જે છે એના સાબિત કરો સૈદ્ધાંતિક રીતે, અને પ્રેક્ટિકલી એના મૂલ્યો જે છે એ સાબિત કરવાનો પ્રયોગ નંબર 3 છે. એ 3 પ્રયોગ નંબર પણ પૂછી શકે. તો બંને પ્રયોગ સરખા જેવા જ છે, તો હું તમને એ સમજાવીશ. તો શરૂઆત કરીએ આપણે પ્રયોગ નંબર 2. તો એમાં આપણે જોડાણ જે છે એ કરતાં પહેલાં સૌપ્રથમ વિદ્યુત પરિપથ દોરવો પડશે. આ સર્કિટ ડ્રો કરવા માટે તમે અહીંયા સૌપ્રથમ તમારે પરીક્ષામાં સર્કિટ ડ્રો કરવી પડશે. આની સર્કિટ ડ્રો કરવી એકદમ સરળ છે. તમે સૌપ્રથમ મીટર બ્રિજ જે છે એ આ રીતે એલ આકારે મીટર બ્રિજ ડ્રો કરી શકો છો. વચ્ચે ગેલ્વેનોમીટર માટેની અને બંને સાઈડ એલ આકારે આ રીતે મીટર બ્રિજ અને એના ઉપર તાર ડ્રો કરી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા 3 સ્ક્રૂ હશે. તમને પરીક્ષામાં આવું મીટર બ્રિજ આ પ્રકારનું એક સાધન આપેલું હશે. આ બંને સાઈડ એલ આકારની પટ્ટીઓ છે. તો તમારે સેમ સર્કિટમાં સૌ પ્રથમ ડ્રો કરી લેવાની છે. આ એલ આકારની બેને બાજુ એલ આકારની પટ્ટીઓ છે સ્ટીલની. તો અહીંયા આ રીતનું એક જોડાણ થઈ જાય. ત્યારબાદ તમારે અહીંયા એક અનનોન રેઝિસ્ટન્સ, જેને તમે એસ કહો છો, અહીંયા રેઝિસ્ટન્સ બોક્સ જે છે એ કનેક્ટ કરી દીધી, એને આપણે ડ્રો કરી લીધી. હવે આ બે ડ્રો કરીએ, આને આની સાથે, આને આની સાથે. ત્યારબાદ બેટરીથી સ્ટાર્ટ કરીએ તો બેટરીનો પ્લસ અહીંથી આ એલ આકારની એક પ્લેટ છે એની સાથે આવે છે. માઇનસ જે છે એ તમને ખબર છે કે એક સાદી કળ જોડતા હોય છે. સ્વિચ હોય તો આપણે સાદી કળનો ઉપયોગ કરતા હોતા નથી, અને એને રિયોસ્ટેટ સાથે કનેક્ટ કરવામાં આવે છે. રિયોસ્ટેટ સાથે કનેક્ટ કર્યા બાદ રિયોસ્ટેટનો બીજો ટર્મિનલ જે છે એ સીધો આ પ્લેટ સાથે કનેક્ટ કરવામાં આવે છે. તો આ રીતની તમે સર્કિટ ડ્રો કરી શકો છો. હજુ આપણે બાકી છે ગેલ્વેનોમીટર. તો અહીંથી એક ગેલ્વેનોમીટર સાથે કનેક્ટ કરવામાં આવે છે, અને ગેલ્વેનોમીટરને જોકી સાથે કનેક્ટ કરી અને આ તાર ઉપર આપણે ફેરવવામાં આવે છે. આ રીતનો સર્કિટ ડાયાગ્રામ જે છે એ તમે ડ્રો કરી શકો છો. તમારે એક્ઝામિનરને એ સર્કિટ ડ્રો કરીને બતાવવાની છે. એ સાચી હશે ત્યારબાદ તમારે જોડાણ સ્ટાર્ટ કરવાના છે. તો સૌ પ્રથમ આપણે જોડાણ કરીએ. તો જોડાણ સર્કિટમાં જોઈ અને જોડાણ કરવાના છે. હું ઝડપથી તમને જોડાણ સમજાવું છું. તમે બીજા જૂના વિડીયો જોશો તો એમાં કઈ રીતે જોડાણ કરવું એની બધી જ માહિતી તમને મળી જશે. બીજા જૂનો વિડીયો જે છે એ પણ તમે જોઈ શકશો. તો એ બેટરીના પ્લસથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ, અને અહીંયા ઇલાકાની પટ્ટી સાથે કનેક્ટ કરું છું. ત્યારબાદ બીજો છેડો માઇનસ છે એ એક રિયોસ્ટેટ સાથે,
આ રિયોસ્ટેટ સાથે. રિયોસ્ટેટમાં તમને મેં કીધું એમ આ ટર્મિનલનો ઉપયોગ જે છે એ કમ્પલસરી તમારે કરવાનો છે. તો અહીંયા એ ટર્મિનલનો ઉપયોગ કરું છું. તમને કીધું એમ આટાની દિશામાં વાયર જે છે એ વાળેલું રાખવાનું, જેના કારણે લૂઝ ન થાય. એનો આ એલા કરે અહીંયા જોઈ શકો છો રિયોસ્ટેટમાંથી આમાં આવે છે. આ બંનેના છેડા આની સાથે, આ બંને અજ્ઞાત અવરોધના છેડા આની સાથે જોઈન્ટ કરવાના છે. આને આની સાથે જોઈન્ટ કરું છું. ખૂબ જ ઝડપથી તમે આ એક્સપેરિમેન્ટ કરી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો આ રેઝિસ્ટન્સ બોક્સ છે, એનો એક ટર્મિનલ જે છે એ આની સાથે કનેક્ટ કરું છું. અહીંયા બીજો રેઝિસ્ટન્સ બોક્સ છે, એનો બીજો છેડો જે છે એ આની સાથે આ બે છેડા આની સાથે છે, આ બે છેડા આની સાથે છે. અહીંથી બેટરી સાથેનું કનેક્શન પૂરું કરેલું છે. હવે બાકી રહે છે આ જોકી અને ગેલ્વેનોમીટર. તો એક મોટો છેડો હોય એવો બને ત્યાં સુધી જોકી સાથે રાખવો. આની સાથે આટાની દિશામાં જે દિશામાં આટા ચડતા હોય એ દિશામાં જ બેન્ડ વાળેલો રાખવાનો છે. હવે આ ગેલ્વેનોમીટરનો કોઈ પણ છેડો જોડી શકશો, પણ જોકી સાથે નેગેટિવ છેડો રાખો તો સારું રહેશે. જો છેડાઓ કાઢેલા ન હોય તો આવા કટરનો ઉપયોગ કરી અને તમે વ્યવસ્થિત છેડાઓ કાઢી શકશો. હવે અહીંયા આ તમે જોઈ શકો છો આનું જોડાણ જે છે આ રીતે આની સાથે છે, આ બે આની સાથે છે અહીંયા. હવે આને આપણે આ તાર ઉપર ભ્રમણ કરાવવાની છે. તો એ પહેલાં હવે અવલોકનોની વાત કરીએ. આ રીતનું સર્કિટનું જોડાણ કર્યા બાદ તમારે એક્ઝામિનરને બતાવવાની એ કે બરાબર છે, પછી જ તમારે સ્વિચ ઓન કરી અને એ પ્રેક્ટિકલ ચાલુ કરવાનો રહેશે. તમારે સૌપ્રથમ અવલોકનો લખવાના થશે. અવલોકનોમાં એક તો અજ્ઞાત અવરોધ જે તમને આપવામાં આવેલો છે એ અજ્ઞાત અવરોધની લંબાઈ જે છે એ માપવાની છે. અહીંયા 65 સેન્ટીમીટરનો છે તો હું અહીંયા 65 સેન્ટીમીટર લખું છું. હવે અજ્ઞાત અવરોધ તારનો જે વ્યાસ માપવાનો છે, વ્યાસની જરૂર પડે છે, તો તમને આવું માઇક્રોમીટર સ્ક્રૂ આપવામાં આવેલ હોય છે. આપણી બુકની અંદર આ પ્રકારની જર્નલની અંદર આ પ્રકારનો અવલોકન કોઠો છે માઇક્રોમીટર સ્ક્રૂ માટે, જે 11થમાં તમારે આવતો. હવે એ ટેબલ જે છે એ બોર્ડની એક્ઝામમાં આ ટેબલ જરૂરી નથી. તમારે ડાયરેક્ટ તમે એનો વ્યાસ ડાયામીટર માપી અને એની રેડિયસ ફાઇન્ડ કરી શકો છો અને એ તમે લખી શકો છો. એ માટે આ જો તમને ન આવડતો હોય તો આપણા પ્રેક્ટિકલ 11ના પ્લેલિસ્ટમાં આપણે એ માઇક્રોમીટર સ્ક્રૂનો વિડીયો પણ મૂકેલો છે, તે જોઈને તમે શીખી શકશો. તો આપણે સીધી વાત કરીએ. આની સરેરાશ આ રીતે માપી અને એનો વ્યાસ શોધી, એનો સરેરાશ વ્યાસ શોધી અને એની ત્રિજ્યા જે છે એ માપવાની હોય છે. અજ્ઞાત અવરોધને આ રીતે રાખી અને એ ત્રિજ્યા મેજર કરવાની હોય છે. ત્રિજ્યા મેજર થઈ ગયા બાદ આપણે આવીએ મૂળ અવલોકન કોઠો. મૂળ અવલોકન કોઠામાં તમે જોઈ શકશો અજ્ઞાત અવરોધ શોધવા માટે બે ભાગ પાડ્યા છે, એક ડાબી બાજુ અને જમણી બાજુ. આ અવલોકન કોઠો પણ ગોખવાની જરૂર રહેતી નથી. આપણું વિસ્ટન બ્રિજનું સૂત્ર છે S બરાબર R L1/L2. અહીંયા L1 છે આપણે L હોય તો L2 જે છે એ મીટર બ્રિજમાં 100 સેન્ટીમીટર છે, 100 સેન્ટીમીટર છે તો 100 - L રહેવાના છે. એટલે આપણે જે અવરોધ પેટીમાંથી કાઢીએ છીએ એ અવરોધ આ અજ્ઞાત અવરોધ S છે, આ R છે. અહીંયા એક બાજુથી અહીંથી હું કોઈ લંબાઈ માપીશ એ L થશે, તો L2 શું થશે તો કે 100 - L. એટલે અહીંથી આ અંતર જે છે એ L 100 - L થશે, જે L2 કહીએ છીએ. તો આ રીતે તમે
એ અવલોકન કોઠો યાદ રાખી શકો છો. તો બે ભાગ એટલા માટે અજ્ઞાત અવરોધ અહીંયા ડાબી બાજુ છે, પછી આ ડાબી બાજુ અજ્ઞાત અવરોધ જોડેલ છે, પછી બીજા ભાગમાં આના તમે અહીંયા ડાબી બાજુ જોડેલ હોય ત્યારે 3 થી 4 રીડિંગ લઈ ત્યારબાદ તમારે આ અવરોધ પેટી જે છે એને અહીંયા કનેક્ટ કરવાની છે અને અજ્ઞાત અવરોધને અહીંયા કનેક્ટ કરવાનું છે. એ બેની અદલા બદલી કરશો તો એ જમણી બાજુના રીડિંગ મળશે, પણ જે અવરોધ પેટીમાંથી જે અવરોધો કાઢ્યા હતા એ જ અવરોધો માટે તમારે રીડિંગ લેવાનું હોય છે. અને અહીંયા તમને જે એલ મળતા હતા ત્યાં તમને એલ ડેશ જે છે એ અહીંયા L2 મળતા હતા એ એલ ડેશ મળશે જ્યારે અદલા બદલી કરવામાં આવે છે ત્યારે. તો આપણે પ્રયોગ સ્ટાર્ટ કરીએ એ પહેલાં સૌપ્રથમ તમારે આમાંથી કોઈ એક અવરોધ કાઢવાનો છે. અવરોધ કાઢી લીધા બાદ સ્વિચ ઓન કરો. સ્વિચ ઓન કરી તમે બંને બાજુ જોકીને અડાડો. હવે આપણે આ જોડાણ સાચું છે કે ખોટું તે ચેક કરવું કઈ રીતે. આ વ્યવસ્થિત જોડાણ થઈ જાય બાદ તમારે આ જે જોકી જે છે એમને આ એ છેડા સાથે અડાડવાની છે. તો ગેલ્વેનોમીટર જે છે એ એક બાજુ કોણાવર્તન બતાવે છે, તમે અહીંયા જોઈ શકો છો ગેલ્વેનોમીટરમાં કોણાવર્તન થાય છે. જો બીજી બાજુ આ જોકીને અડાડવામાં આવે તો બીજી બાજુ કોણાવર્તન બતાવે છે. જો બંને બાજુ આનું ડિફ્લેક્શન થતું હોય ગેલ્વેનોમીટરનું તો તમારું આ જોડાણ જે છે એ વ્યવસ્થિત છે. જો એક જ બાજુ તમારું ડિફ્લેક્શન થતું હોય બીજી બાજુ ન થતું હોય તો અવરોધ જે છે એ તમે વધઘટ કરી શકો છો. એ સિવાય રિયોસ્ટેટ ઉપરથી તમે પ્રવાહ જે છે એ કંટ્રોલ કરી શકો છો. ખાસ ધ્યાન રાખવાનું છે આ ગેલ્વેનોમીટરની જે રેન્જ જે છે એની બહાર ડિફ્લેક્શન ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. બહાર રિફ્લેક્શન થતું હોય તો રિયોસ્ટેટનો રેઝિસ્ટન્સ જે છે એ ઇન્ક્રીઝ કરી તમારે વધારી અને તમારે કરંટ ઉપર કંટ્રોલ કરવાનો છે. બરાબર. તો હવે શરૂઆત કઈ રીતે કરવી એ પહેલાં એકદમ સરળ મેથડ કહી દઉં છું કે તમારે આ જે જોકી જે છે એને તમારે 50 ઉપર રાખવાની છે. 50 ઉપર રાખવાની છે. 50 ઉપર રાખી અને તમારે અવરોધ પેટીમાંથી એવો અવરોધ કાઢવાનો છે કે આ શૂન્યની નજીક રહે. શૂન્ય પરફેક્ટ કદાચ ન પણ રહે, શૂન્યની નજીક રહે એવો અવરોધ કાઢવાનો છે. આનાથી ફાયદો શું થશે તો કે તમે આ બંને L1 અને L2 બંને સરખા કરી નાખ્યા. L1 અને L2 સરખા હોય એનો મતલબ એવો અવરોધ પેટીમાંનો અવરોધ અને આ અજ્ઞાત અવરોધ પણ સરખા હશે. તો આ અવરોધ પેટીમાંથી મેં અવરોધ 2 ને 1 3 કાઢ્યો છે, હજુ શૂન્ય ઉપર નથી તો હું 2નો અવરોધ કાઢું છું તો શૂન્યની નજીક છે. હવે 2નો અવરોધ કાઢ્યો, 1નો કાઢું છું, આ 2માં પરાવી દઉં છું તો શૂન્યની ઓલી બાજુ જાય છે. એનો મતલબ મારો અજ્ઞાત અવરોધ જે છે એ 1 અને 2 ઓહમની વચ્ચે છે. 1 પણ પૂરો નથી, 2 પણ પૂરો નથી, પણ 1 અને 2ની વચ્ચે છે. કેમ કે 2 માટે એક બાજુ ડિફ્લેક્શન છે, 1 માટે બીજી બાજુ ડિફ્લેક્શન છે, શૂન્યની થોડું થોડું નજીક છે. તો મારો અજ્ઞાત અવરોધ જે છે 1 અને 2ની વચ્ચે છે. જો 1 અને 2ની વચ્ચે હોય તો તમારે નજીકના જ અવરોધો કાઢવા છે. આનાથી શું ફાયદો થશે તમને? આ અવરોધ પેટીમાંથી કયા કયા અવરોધો કાઢી અને તમારે રીડિંગ લેવાના છે એ તમને આઈડિયા આવશે. આ નાનો અવરોધ છે, તમને એવું પણ બની શકે તમને જે અજ્ઞાત અવરોધ આપ્યો હોય 5ની આજુબાજુમાં હોય, 10 ઓહમની આજુબાજુમાં હોય, એ પણ હોઈ શકે. જો 5 ઓહમની આજુબાજુમાં હોય તો તમારે 2, 3, 4, 5, 6 એવી રીતે 3 થી 4 રીડિંગ લેવાના હોય છે. 3 રીડિંગ લેશો તો પણ ચાલશે. હવે મારો અજ્ઞાત અવરોધ જે છે એ 1 અને 2ની વચ્ચે છે તો હું સૌ પ્રથમ રીડિંગ લેવા માટે અવરોધ પેટીમાંથી કાઢવામાં આવતો અવરોધ જે છે એ 1 લઈશ, 2 અને 3 આટલા ઓહમ માટે હું પ્રેક્ટિકલ કરીશ. કેમ તો કે જે અજ્ઞાત અવરોધ છે એની નજીકનો અવરોધ તમે આમાંથી કાઢશો તો તમારા L જે છે L1 અને L2 40 અને 60ની વચ્ચે આવશે. જો L1 અને L2 40 અને 60ની વચ્ચે આવશે તો તમારું રીડિંગમાં થોડુંક પરફેક્શન રહેશે. બરાબર. તો અહીંયા મેં 1 ઓહમનો અવરોધ કાઢ્યો છે. બાકીની સ્વિચો જે છે એને વ્યવસ્થિત બંધ રાખવાની રહેશે. બધી સ્વિચો વ્યવસ્થિત બંધ હશે. ત્યારબાદ અહીંયા અવલોકન કોઠામાં તમે જોઈ શકો છો અહીંયા આ જે છે એ અવરોધ 1 ઓહમ કાઢ્યો. 1 ઓહમ માટે, 2 ઓહમ માટે અને 3 ઓહમ માટે મારે રીડિંગ લેવા છે. એ મારે ફિક્સ કેનાથી કર્યું તો કે 50 સેન્ટીમીટર ઉપર આ જોકીને રાખવાથી જે અવરોધો કાઢું છું એનાથી મને અંદાજિત
અજ્ઞાત અવરોધ જે છે અનનોન રેઝિસ્ટન્સ એપ્રોક્સિમેટલી અનનોન રેઝિસ્ટન્સ મને મળે છે. તો આ એપ્રોક્સિમેટલી જે અનનોન રેઝિસ્ટન્સ મળે છે એના ઉપરથી ડિસાઇડ થાય કે મારે કેટલા અવરોધો કાઢવા, એની આસપાસના કાઢવા. દાખલા તરીકે મારો અનનોન રેઝિસ્ટન્સ જે છે 5 ઓહમનો હોત તો હું 2, 3, 4, 5, 6 એવી રીતે કાઢત. એવી રીતે 10 ઓહમનો હોય તો 7 થી 13 સુધીનો કાઢી શકો, અથવા 8, 9, 10, 11 કાઢી શકો. એવા રેઝિસ્ટન્સનો ઉપયોગ કરી શકો. તો મારે અહીંયા ફિક્સ છે 1, 2, 3. હવે બીજી કોલમ તમે જોઈ શકો છો તટસ્થ બિંદુ માટેની લંબાઈ. તો તટસ્થ બિંદુ ક્યાં મળે છે 1 ઓહમ માટે, એ લંબાઈ તમારે માપવાની છે. તમે શરૂઆત અહીંથી કરો છો, આને 0 કહો છો, આને L કહેશો, તો અહીંથી આ ડિસ્ટન્સ જે છે એ 100 - L થશે. એ તમારે યાદ રાખવાનું છે. તો 1 ઓહમના અવરોધ માટે હું આ જોકીને તાર ઉપર ફેરવું છું. તાર ઉપર ફેરવતા તમે અહીંયા જોઈ શકો છો અહીંયા 0 ઉપર થાય છે આ પોઈન્ટ પાસે. પછી તમે આને ઉપાડી અડાડી અને ચેક કરી શકશો. જો નીડલનું ડિફ્લેક્શન નથી થતું તો તમારું એ રીડિંગ છે. તો અહીંથી 0 થી મને 59 મળે છે 59. તટસ્થ બિંદુની લંબાઈ જે છે એ L મળે છે 59. એને 100માંથી બાદ કરીએ તો 41. આ 59 અને 41 મળ્યા. એને આ ફોર્મ્યુલાની અંદર તમે મૂકશો તો તમારો S1 મળશે. એ ફોર્મ્યુલાની અંદર મૂકી અને કેલ્ક્યુલેશન કરશો એટલે S1 મળશે. હવે બીજા રીડિંગ માટે આમાંથી 2 ઓહમનો અવરોધ કાઢ્યો, આ 1 ઓહમનો ભરાવી દીધો. તો હવે મારે 2 ઓહમના અવરોધ માટે મારે તટસ્થ પોઈન્ટ જોઈએ છે. નલ પોઈન્ટ, મારું નલ પોઈન્ટ મળે અહીંયા મળે છે. અહીંયા તમે જોઈ શકો ડિફ્લેક્ટ નથી થતું ઉપાડવા છતાં, બરાબર. તો આ મને લેન્થ મળે છે L 42 મળે છે. તો 42 મળે છે તો સામે 100 - 42 કરીએ તો 58 એ L ડેશ મળે છે. તો આ વેલ્યુ એમાં મૂકશો એટલે એના માટેનો S1 મળશે, જે આની નજીક જ હશે. હવે જોઈએ 3 ઓહમનો અવરોધ, 2 અને 1 3 ઓહમનો અવરોધ કાઢ્યો. અવરોધ કાઢતા નલ પોઈન્ટ ક્યાં મળે છે એ હું ચેક કરું છું. આ રીતે ડિફ્લેક્ટ થાય તો હજુ દૂર હશે. તમે અહીંયા જોઈ શકો છો અહીંયા ડિફ્લેક્ટ થાય છે થોડું. તો એનો મતલબ ઉપાડી અને ટચ કરવા છતાં ડિફ્લેક્ટ નથી થતું. તો અહીંયા જે છે એ આપણો નલ પોઈન્ટ છે. નલ પોઈન્ટ છે એ 30 અને 70 સેન્ટીમીટર. તો 30 સેન્ટીમીટર અહીંયા છે એ 70 સેન્ટીમીટર છે. આ બધાનું કેલ્ક્યુલેશન કરી અને S1 3 વખત S1 તમે ફાઇન્ડ કરી શકો છો. ત્યારબાદ તમારે શું કરવાનું છે, ડાબી ભુજામાં કીધું એમ આ ડાબી ભુજામાં છે. હવે તમારે શું કરવાનું છે, આ અવરોધ પેટીને અહીંથી ડિસ્કનેક્ટ કરી અહીંયા કનેક્ટ કરવાની છે. અને આ અજ્ઞાત અવરોધ જે છે અનનોન રેઝિસ્ટન્સ જે છે એને અહીંથી ડિસ્કનેક્ટ કરીને અહીંયા આ બે વસ્તુની જ અદલા બદલી કરવાની છે. અને આ પ્રેક્ટિકલ જે છે એ રિપીટ કરવાનો છે. અહીંયા તમારે શું થશે, અહીંયા જે L મળતા હતા એ તમને અહીંયા L ડેશ તરીકે મળશે, અને L ડેશ જે મળતા હતા એ L તરીકે એપ્રોક્સિમેટલી એની નજીક મળશે. બરાબર. આ રીતે તમારે એક્સપેરિમેન્ટ નંબર 2 કરવાનો છે. હવે કેલ્ક્યુલેશનની જરાક વાત કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો આ S1 અને S2 ડાબી ભુજાથી મેળવેલું અને જમણી ભુજાથી મેળવેલું S2 એ બંનેની એવરેજ એટલે કે સરેરાશ અહીંયા લખવાની છે. પછી રેઝિસ્ટિવિટી રો જે ફાઇન્ડ કરવાની છે એની ફોર્મ્યુલા આપણે આપેલી છે. રેઝિસ્ટિવિટીની ફોર્મ્યુલા જે છે અહીંયા S પાઈ R² upon L. S જે છે એ અનનોન રેઝિસ્ટન્સ છે, પાઈ R રેડિયસ છે, ત્રિજ્યા આપણે આ જે અનનોન રેઝિસ્ટન્સ જે લીધો છે એની રેડિયસ માઇક્રોમીટર સ્ક્રૂની મદદથી જે ફાઇન્ડ કરેલી છે એનો સ્ક્વેર, અને L આ જે આપણે અનનોન રેઝિસ્ટન્સ આપ્યો છે એની લેન્થ જે છે એ આ રીતે સ્કેલની મદદથી પણ મેજર કરી શકો છો. અહીંથી આટલી સ્કેલ, અહીંથી આટલે આ રીતે મેજર કરી શકો છો, અથવા તમને પ્રેક્ટિકલ એક્ઝામમાં આપેલી પણ હોઈ શકે. તો એના પછી આપણે જે એરર ફાઇન્ડ કરવાની છે, ત્રુટિની વાત કરીએ તો એરરમાં ડેલ્ટા S1
બધાની એરર ફાઇન્ડ કરશું જે રીતે આપણે આગળના એક્સપેરિમેન્ટમાં ઓહ્મ્સ લોમાં કરતા એ જ રીતે S1 માટેની એરર, પછી S2 માટેની એરર, પછી ડેલ્ટા S ફાઇન્ડ કરવાનો છે. તો એરરની ફોર્મ્યુલા છે, સિમ્પલ ફોર્મ્યુલા છે, તમને ખબર છે જે રીતે આપણે ત્રુટિના સૂત્ર લેતા ડેલ્ટા એસના છેદમાં એસ બરાબર ડેલ્ટા એલના છેદમાં એલ વત્તા ડેલ્ટા એલ છેદમાં 100 - એલ. ડેલ્ટા એલ બંનેમાં કોમન છે. કોમન હોવાનું કારણ એક જ છે, બંને લેન્થ છે અને બંને મીટર પટ્ટીની એક જ સિંગલ મીટર પટ્ટીનો જ ઉપયોગ કરીએ છીએ. તો આ ડેલ્ટા એલ શું લેવું? તો કે આ જે મીટર પટ્ટી લગાવેલી છે તમારા વેસ્ટર્ન બ્રિજની અંદર એનું લઘુત્તમ માપ એટલે કે એક કાપાનું મૂલ્ય કેટલું હોય છે? 1 મિલીમીટર. 1 મિલીમીટરને સેન્ટીમીટરમાં લેવાના હોય છે, પણ સેન્ટીમીટર અહીંયા જે કેલ્ક્યુલેશન કરો છો એમાં તમારે બધે જ મીટરમાં યુઝ કરવાનો છે. તો એની લઘુત્તમ માપ જે છે એ સ્કેલની લઘુત્તમ માપ મીટરમાં લેવાની છે. એટલે 0.1 × 10⁻² મીટરમાં કન્વર્ટ કરવાના છે. ત્યારબાદ વાત કરીએ તો એ ડેલ્ટા S1 મળશે. એ જ રીતે ડેલ્ટા S2 ફાઇન્ડ કરવાના છે. ડેલ્ટા S1 અને ડેલ્ટા S2નો સરવાળો કરશો. તમને ખબર છે એરરમાં સમજ થાય હંમેશા માઇનસ એરર હોય તો પણ મેગ્નિટ્યુડનો સમ થશે. એ ખાસ ધ્યાન રાખવાનું છે, કેમ કે મેક્સિમમ એરર જ હોય, મહત્તમ ત્રુટિ જ લેવાની હોય છે. ત્યારબાદ અવરોધકતાની જે ફોર્મ્યુલા જે છે આના ઉપરથી આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની હોય છે. આ ફોર્મ્યુલા ઓટોમેટિક આના ઉપરથી બનાવતા આવડશે, કેમ કે 11થમાં તમે ભણી ગયા છો. આના ઉપરથી એરરની ફોર્મ્યુલા બનાવતા હતા ગુણાકાર અને ભાગાકારનો નિયમ લગાવીને. ડેલ્ટા રોના છેદમાં રો ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસના છેદમાં એસ પ્લસ પાઈવાળું ટર્મ નહીં આવે, કેમ કે પાઈમાં એરર હોતી નથી. તો ઘાત જે છે એ આગળ આવી જશે પાવર 2 ડેલ્ટા આરના છેદમાં આર પ્લસ ડેલ્ટા એલના છેદમાં એલ. આ ફોર્મ્યુલા જે છે એ યાદ રાખવાની છે. એના ઉપરથી આ ફોર્મ્યુલા તમે બનાવી શકો છો. આ ફોર્મ્યુલામાં પણ યાદ રાખવાનું સરળ છે. આપણી પાસે ફોર્મ્યુલા છે આર ઇઝ ઇક્વલ ટુ રો એલ અપોન એ. એમાંથી રોને સબ્જેક્ટ કરીને જ આ ફોર્મ્યુલા બનાવેલી છે, કંઈ નવું હોતું નથી. આ રીતે તમે રિઝલ્ટ પણ લખી શકો છો. હવે વાત કરીએ થર્ડ પ્રેક્ટિકલમાં શું ડિફરન્ટ છે. તો થર્ડ પ્રેક્ટિકલ જે છે એમાં આ જ પ્રેક્ટિકલ વેસ્ટર્ન બ્રિજનો તમને એ રીતે પણ પૂછવામાં આવે કે મીટર બ્રિજનો ઉપયોગ કરી અવરોધ જે છે એના શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણના નિયમો ચકાસો, અથવા શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણને સૈદ્ધાંતિક અને પ્રેક્ટિકલ રીતે સાબિત કરો. તો તમને આવા બે અનનોન રેઝિસ્ટન્સ આપેલા હશે. આ એક બીજો અનનોન રેઝિસ્ટન્સ છે. એવું પણ બંનેના અનનોન રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરી પછી સિરીઝ માટે અને પેરેલલ માટે, શ્રેણી અને સમાંતર જોડાણ માટે તમારે એને પ્રૂવ કરવાના રહીએ, ચકાસવાના રહીએ. તો તમારે શ્રેણી જોડાણ કઈ રીતે કરવું? સિમ્પલ છે. આના માટે પણ ફિગર એક જ દોરવાની છે. તમારે એક્ઝામમાં પરિપથ જે છે એ એક જ દોરવાનો છે. કાં શ્રેણી જોડાણ માટે દોરવાનો છે, કાં સમાંતર જોડાણ માટે. આગળ આપણે પરિપથ કઈ રીતે દોરવો એની વાત કરેલી છે. એમાં સિરીઝ માટે અથવા સમાંતર માટે કોઈ એક જ પરિપથ દોરશો તો પણ ચાલશે. હવે જોઈએ શ્રેણી જોડાણ માટે શું કરવું. સિમ્પલ છે. અહીંથી એક ટર્મિનલ ડિસ્કનેક્ટ કરી નાખું. આ ટર્મિનલ જે છે એ આની સાથે કનેક્ટ કરી દીધો અહીંયા. તો આ ટર્મિનલ જે છે એ આ બંનેને કનેક્ટ કરી દીધા. અહીંયાથી આની સાથે. હવે તમે જોઈ શકો છો આ બેટરીમાંથી આવતો છે. આ જે છે એ રેઝિસ્ટન્સ છે. આ બંને રેઝિસ્ટન્સનો આ એક રેઝિસ્ટન્સનો એક ટર્મિનલ અહીંયા છે. આનો ટર્મિનલ આની સાથે, આનો ટર્મિનલ આની સાથે. આ પ્રકારનું જે જોડાણ જે છે એ સિરીઝ જે છે શ્રેણી જોડાણ કહેવાય છે. બરાબર, શ્રેણી જોડાણ છે. હવે આમાં તમે જોઈ શકશો, આમાં પણ 50 ઉપર રાખી અને તમે આ બંનેનો સમ કેટલો આવે છે એ અંદાજ કરી શકો છો. આમાંથી રેઝિસ્ટન્સ જે છે એ કાઢવાનો હોય છે. રિફ્લેક્ટ થાય છે. તમે અહીંયા જોઈ શકો છો બંને બાજુ ડિફ્લેક્ટ થાય છે. હવે આમાંથી 50 ઉપર રાખું તો તમે જોઈ શકો છો મારે 3 અવરોધ કાઢેલો છે, 2 અને 1, 3 કાઢેલો છે. તો 50ની નજીક છે. તો મારો આ બંનેનો સમ 3ની આસપાસ હશે.
એપ્રોક્સિમેટલી. તો મારે આના માટે પણ 1 2 3 4 5 રીડિંગ લેવા હોય તો જો 3 રીડિંગ લેવા હોય તો 2 3 4 એ પ્રકારના હું અવરોધ કાઢીશ. કેમ કે 3 છે તો 3ની આગળનું એક અને એક પાછળનો અવરોધ કાઢીશ, જેના કારણે રીડિંગ જે છે એ સારા આવે. તો 2 3 4 અવરોધ કાઢી અહીંયા હું ફરીથી એક આ પ્રયોગ કરી શકું. અહીંયા 2 ઓહમનો અવરોધ કાઢ્યો, અહીંયા 3 ઓહમનો કાઢ્યો, આ 4 ઓહમનો. આમાં કોલમમાં શું છે તો કે શ્રેણી જોડાણ માટે જે રીતે તટસ્થ બિંદુની લંબાઈ લેતા હતા, તટસ્થ બિંદુની લંબાઈ L ડેશ લેતા હતા 100 - L, અને જે આપણે અનનોન રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું વેસ્ટર્ન બ્રિજ માટેનું જે ફોર્મ્યુલા જે છે એનો યુઝ કરીએ છીએ અને પછી એરર ફાઇન્ડ કરીએ છીએ. દરેકની આપણે એરર પણ લઈએ છીએ, એટલે સિમ્પલ ઓબ્ઝર્વેશન ટેબલ છે, બીજું કંઈ આમાં છે નહીં. અહીંયા 2 3 4 માટે તો 2 ઓહમનો અવરોધ કાઢું છું. તો 2 ઓહમના અવરોધ માટે મને નલ પોઈન્ટ ક્યાં મળે છે એ હું ફાઇન્ડ કરું છું. અહીંયા એક વખત આ રીતે જોઈ લેવાનું, ઉપાડીને ચેક કરવાનું. આ રીતે તમે જોઈ શકો છો. અહીંયા મળે છે આ 62 છે. આ ઉપાડું છું છતાં ડિફ્લેક્ટ નથી થતું કેમ કે આ નલ પોઈન્ટ છે. તો 62 છે, તો 62 L 62 છે તો L ડેશ 38 થશે. 62 આ 38. એ જ રીતે અહીંયા 3 ઓહમનો અવરોધ કાઢવાનો છે. 3 ઓહમનો અવરોધ કાઢી અને હું તાર ઉપર ફેરવું. $51 અને 49, તો નલ પોઈન્ટ 51 અને 49 મળે છે. ત્યારબાદ વાત કરીએ 3 ઓહમ અને 4 ઓહમની વાત કરું તો 2 માંથી 1 આમાં નાખું છું. 2 2 ના 2. અહીંયા નલ પોઈન્ટ મળે છે 42 અને 58. તો અહીંયા હું લખું છું 42 અને 58. તો આ રીતે સિરીઝ કોમ્બિનેશન માટે પણ તમે એક્સપેરિમેન્ટ કરી અને એનો સમ જે છે એ લખી શકો છો અને પાછળ કેલ્ક્યુલેશન કરી અને એની સાથે કમ્પેરિઝન કરી શકો છો. કેલ્ક્યુલેશનથી કેટલી મળે છે અને પ્રેક્ટિકલી કેટલી મળે છે એની તમે કમ્પેરિઝન કરી શકો છો. ત્યારબાદ પેરેલલ કોમ્બિનેશન કેને કહેવાય અને એનું કનેક્શન કઈ રીતે કરશો એની વાત કરીએ. તો પેરેલલ કોમ્બિનેશન માટે તમારે આ જે રેઝિસ્ટન્સ જે છે, આ બંને રેઝિસ્ટન્સને આ રીતે રાખી અને આનો એક ટર્મિનલ અહીંયા જોડવાનો છે. આ બંનેને સાથે જોડી ત્યારબાદ બીજો એક વાયર લઈ અને આનું જોડાણ જે છે એ અહીંયા કરવાનું છે. આ જોડાણ જે છે એ જોડાણને સમાંતર જોડાણ કહેવાય છે. આ સમાંતર જોડાણ, આ સમાંતર જોડાણ. આના બે વાયર જે છે આની સાથે અને આના 2 વાયર જે છે આની સાથે, બંનેના ટર્મિનલ જે છે આ રીતે જોડાય. તો આ પ્રકારના જોડાણને સમાંતર જોડાણ કહેવાય છે. સમાંતર જોડાણ માટે વળી પાછો તમે આ પ્રેક્ટિકલ રિપીટ કરી શકો છો. 50 ઉપર રાખી પેલા સમાંતર જોડાણથી એપ્રોક્સિમેટલી કેટલું મળે છે એની આસપાસના અવરોધ આમાંથી કાઢવાના છે. એવું નથી કે શ્રેણીમાં કાઢ્યા હોય એ જ આમાં કામ આવશે, કેમ કે આમાં સમાંતર જોડાણમાં અવરોધ જે છે એ ઘટી જતો હોય છે, શ્રેણી જોડાણમાં જે છે અવરોધ જે છે એ વધી જતો હોય છે. તો શ્રેણી જોડાણ સમાંતર જોડાણમાં ઘણો ઓછો અવરોધ મળશે, એટલે 1 ઓહમની આસપાસ જ તમારે કાઢવાના થશે. 1 ઓહમ કરતાં પણ ઓછો મળવાની શક્યતા હોય છે. તો આ રીતે તમારે પ્રેક્ટિકલી અને સૈદ્ધાંતિક રીતે તમારે સાબિત કરવાનું છે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. ત્યારબાદ એનું તમારે રિઝલ્ટ લખવાનું થશે. કેલ્ક્યુલેશન હમણાં આપણે સમજાયું એ જ રીતે એરર જે છે એ ફાઇન્ડ કરવાની છે અને કેલ્ક્યુલેશન કરવાની છે અને છેલ્લે તમારે રિઝલ્ટમાં શ્રેણી જોડાણમાં સૈદ્ધાંતિક રીતે મળતું મૂલ્ય અને પ્રયોગથી એટલે પ્રેક્ટિકલી તમને ઓબ્ઝર્વેશન ટેબલમાં કેટલું મળે છે અને આ બંનેનો સમ કરો તો કેટલું મળે છે. આ એ જ રીતે સમાંતરમાં આ બંનેનો સમ કેલ્ક્યુલેશનથી તમે કરો તો કેવી રીતે મળે છે અને પ્રેક્ટિકલી કેટલું મળે છે એ બંનેની કમ્પેરિઝન તમારે કરવાની રહેશે. તો આટલું રાખીએ. હવે
હજુ આ પ્રેક્ટિકલમાં તમને ન સમજાતું હોય તો જૂનો વિડીયો પણ જોશો તો એમાં પણ હજુ ઘણું ડિટેલમાં મેં આપેલું છે, એમાં તમે એકદમ સરળ રીતે સમજી શકશો. આમાં અને એમાં બહુ ડિફરન્ટ નથી, ફક્ત એરર નોટ ડિફરન્ટ છે, એટલે તમે આરામથી સમજી શકશો. એટલે હું તો કહું છું બંને પ્રકારના વિડીયો તમે જુઓ, જૂના વિડીયો પણ જુઓ અને વેસ્ટર્ન બ્રિજનો આ વિડીયો પણ જુઓ. બંને વિડીયો જોશો એટલે તમારે એકદમ તમારું પ્રેક્ટિકલ જે છે એ ક્લિયર થઈ જશે. છતાં પણ ન કંઈ સમજાય તો કોમેન્ટ કરજો, અને જો તમને ગમે તો બીજાને વાત કરજો અને શેર કરજો. નમસ્કાર, હું છું સુધીર ગામપુઆ, તવીસી ટેકનિકલ હાઈસ્કૂલ મોરબી. આજે આપણે ધોરણ 12 સાયન્સનો પ્રેક્ટિકલ છે, ગેલ્વેનોમીટરનો ફિગર ઓફ મેરિટ શોધવો અને ગેલ્વેનોમીટરનું ઇચ્છિત રેન્જવાળા એમીટરમાં રૂપાંતર કરવું, ગેલ્વેનોમીટરનું ઇચ્છિત રેન્જવાળા વોલ્ટમીટરમાં રૂપાંતર કરવું, એ પ્રકારનો પ્રેક્ટિકલનો અભ્યાસ કરીશું. હું તમને વિગતવાર સમજાવીશ તો તમે ધ્યાનથી. આપણે અર્ધ આવર્તનની રીતથી ગેલ્વેનોમીટરનો અવરોધ નક્કી કરવો અને તેની ફિગર ઓફ મેરિટ શોધવી, આ પ્રકારનો તમને પ્રેક્ટિકલ પૂછાય તો તમારે શું કરવું જોઈએ એની વાત કરીશું. તો સૌપ્રથમ તમારે આગળ વાત કરી હતી એમ વિદ્યુત પરિપથ દોરવાનો થશે. વિદ્યુત પરિપથ દોર્યા બાદ એ વિદ્યુત પરિપથ જે છે એ પરીક્ષકને બતાવવો પડશે. એ સાઇન કરે ત્યારબાદ તમે જોડાણ ચાલુ કરી શકો. તો શરૂઆત કરીએ વિદ્યુત પરિપથ દોરવો. તો આપણી પાસે તમને સાધનો જે છે અહીંયા તમે જોઈ શકો છો. એક નાની અવરોધ પેટી છે જેને આપણે શન્ટ કહેશું, એક મોટી અવરોધ પેટી છે જેને આપણે રેઝિસ્ટન્સ બોક્સ B1 કહેશું, અને આ એક બેટરી એલિમિનેટર છે, એક ગેલ્વેનોમીટર છે અને બે સાદી કળ આપેલી છે. આટલા સાધનો છે. હવે હું સર્કિટ ડ્રો કરવાની શરૂઆત કરીશ. અહીંયા એક બેટરીનો પ્લસ છે, આ બેટરીનો માઇનસ છે. બેટરીનો પ્લસ અને માઇનસ એ બેટરીની બાજુમાં એક સાદી કળ મૂકી દેવાની, એક કળ બેટરીની બાજુમાં જ તમારે મૂકી દેવાની. હવે એને ઉપરનો પ્રવાહનો કંટ્રોલ કરવા માટે આપણે એના રેઝિસ્ટન્સ બોક્સ RB1 જે મોટી પેટી છે, મોટો અવરોધ આટલું જોડાણ થઈ જાય. ત્યારબાદ એને સમાંતરમાં ગેલ્વેનોમીટર કનેક્ટ કરવાનું છે. આને સમાંતર ગેલ્વેનોમીટર. હવે એ ગેલ્વેનોમીટરને સમાંતરમાં એક નાની અવરોધ પેટી જોડવાની છે, RB2 જેને કહેશું. એની કનેક્ટ કરી શકાય, ડિસ્કનેક્ટ કરી શકાય, એ માટે કળ K2 જોડવાની છે. અહીંયા કળ K1 છે, અહીંયા કળ K2 છે. આ આપણું જોડાણ કમ્પ્લીટ. આ જે છે એ નાની અવરોધ પેટી છે જેને આપણે S કહેશું, અને આ આપણા માટે અવરોધ R છે. અને અહીંયા જે છે એ ગેલ્વેનોમીટર છે, આ આપણી બેટરી છે, આ પ્લસ છે, આ માઇનસ છે. તો અહીંયા તમે આ જોડાણ જોઈ શકો છો. હવે આ સર્કિટ જે છે એ તમારે પરીક્ષકને બતાવવાની છે, એક્ઝામિનરને બતાવવાની છે. એ એક્ઝામિનર સાઇન કરે ત્યારબાદ તમે જોડાણ શરૂ કરી શકો. તો હવે શરૂઆત કરીએ જોડાણ કરવાની. તો તમે અહીંયા સર્કિટ ડાયાગ્રામમાં બેટરીનો પ્લસ છે, બેટરીનો પ્લસ. તો બેટરીનો પ્લસ જે છે એ કોની સાથે છે તો કે ગેલ્વેનોમીટર સાથે. અહીંયા તમે જોઈ શકો છો બેટરીનો માઇનસ છે એ સાદી કળ સાથે છે અને રેઝિસ્ટન્સ બોક્સ સાથે છે. તો અહીંયા ઝડપથી જોડાણ કરીએ આ સાદી કળ સાથે. બે સાદી કળનો ઉપયોગ થતો હોય એમાં એક બેટરી બાજુની સાદી કળ જે છે એ બેટરીમાં સ્વિચ હોય તો ન લગાવો તો પણ ચાલશે, પરંતુ શન્ટ સાથેની સાદી કળ જે છે એ કમ્પલસરી લગાવવી જોઈએ. અહીંયા રેઝિસ્ટન્સ બોક્સમાં છે. અહીંયા તમે જોઈ શકો છો આનું જોડાણ આની સાથે. કોઈ એક તરફથી બેટરીના કોઈ એક છેડાથી ચાલ્યું જવાનું છે જોડાણ કરતું.
આ આપણું એક રેખા પૂરી થઈ। એ જે છે એ તમે જોઈ શકો છો ગેલ્વેનોમીટર સાથે છે। ગેલ્વેનોમીટર સાથે અહીંથી આની સાથે ગેલ્વેનોમીટર સાથે બે છેડા છે, એક આ સાદી કળમાંથી આવતો, એક આ અવરોધ પેટીમાંથી આવતો। તો આ બંનેને આપણે જોઈન્ટ કરી દઈએ છે। હું આને બંને છેડાઓને ભેગા કરી અને આ ગેલ્વેનોમીટર જે છે એની સાથે કનેક્ટ કરું છું। આ ગેલ્વેનોમીટર સાથે કનેક્ટ કર્યા। હવે તમે જોઈ શકો છો આનો બીજો છેડો જે છે એ આ સાદી કળ સાથે છે। અહીંથી સાદી કળમાંથી આ રેઝિસ્ટન્સ બોક્સ સાથે છે। આ વાયરો જે છે એને આટાની દિશામાં ચડાવવા જોઈએ। અહીંયા બે વાયરો જે છે તમે અહીંયા જોઈ શકો છો। ગેલ્વેનોમીટર જે છે એમાં બે વાયરો છે। એક જે છે એ રેઝિસ્ટન્સ બોક્સ, નાના રેઝિસ્ટન્સ બોક્સ સાથે, અહીંયા ગેલ્વેનોમીટરના બે ટર્મિનલ, એમાંથી એક રેઝિસ્ટન્સ બોક્સ નાના રેઝિસ્ટન્સ બોક્સ સાથે કનેક્ટ કરેલ છે, બીજો ટર્મિનલ બેટરી સાથે। અહીંયા આપણું જોડાણ પૂરું થઈ ગયું। તમે અહીંયા જોઈ શકો છો આ બેટરી જે છે એ બેટરીનો આ છેડો, આ વાયર જે છે એ નેગેટિવ એક સાદી કળ સાથે છે। અહીંયાથી એક અહીંયા રેઝિસ્ટન્સ બોક્સ છે, રેઝિસ્ટન્સ બોક્સ સાથે છે। અહીંયા આ જોડાણ જે છે એની સાથે સમાંતરમાં એક ગેલ્વેનોમીટર છે। ત્રણ વસ્તુ સમાંતર થઈ, આ એક લાઇનમાં છે, એને સમાંતર આ છે અને એને સમાંતર આ જોડાણ છે। આ રીતે 1, 2 અને 3 આ રીતે યાદ રાખશો તો એકદમ સરળ રહેશે। ત્રણ વસ્તુ સમાંતરમાં છે, આ ત્રણેય શ્રેણીમાં, એની સાથે ગેલ્વેનોમીટર સમાંતરમાં, એની સાથે શન્ટ સમાંતરમાં। બેટરીનો પાર્ટ, ગેલ્વેનોમીટર અને શન્ટ, આ રીતનું જોડાણ તમારું કમ્પ્લીટ થઈ ગયું છે। હવે શરૂઆત કરીએ અવલોકનોની। તો અવલોકનોમાં તમે જે બેટરીને અહીંયા જે વોલ્ટેજ આપ્યા હોય છે એ વોલ્ટેજ લખવાનો હોય છે। અહીંયા વોલ્ટેજ જે છે એ મેં 4 વોલ્ટેજ આપ્યા છે, તો બેટરી જે છે એ બેટરીના અહીંયા હું વોલ્ટેજ લખું છું। આપેલ વિદ્યુત ચાલક બળ એમાં 4 વોલ્ટ, 4 વોલ્ટ। ગેલ્વેનોમીટર પૂર્ણ સ્કેલમાં કાપાની સંખ્યા, તો ગેલ્વેનોમીટર જે છે એના પૂર્ણ સ્કેલના કાપાની સંખ્યા અહીંયા 0 થી સ્ટાર્ટ કરીએ તો 30 છે। તો અહીંયા પૂર્ણ સ્કેલ જે છે એના કાપાની સંખ્યા જે છે એ 30 છે। ત્યારબાદ અવલોકન કોઠાની વાત કરીએ તો અવલોકન કોઠો કઈ રીતે તૈયાર કરશો એની વાત કરીએ તો તમે જો ફિગર ઓફ મેરિટ શોધવાનું સૂત્ર જે છે એ યાદ હોય તો એના ઉપરથી અવલોકન કોઠો તૈયાર કરવો। ફિગર ઓફ મેરિટનું સૂત્ર છે K = E/R + G અને 1/θ। તો આ સૂત્ર યાદ હશે તો તમને ખબર પડી જશે। આ તો તો આપણે બેટરી જે છે આપેલી છે એના વોલ્ટેજ છે, વિદ્યુત ચાલક બળ છે, એટલે આપણે એનો કોલમ કરવાની જરૂર નથી। સ્ટાર્ટિંગમાં આપણે અવલોકનમાં લખી નાખીએ છીએ। તો આપણે કોલમની જરૂર પડશે એક R રેઝિસ્ટન્સ બોક્સની, પછી એક G શોધવા માટેની। તો G શોધવા માટે શન્ટ ઉપરથી G શોધવા માટેની ફોર્મ્યુલા છે C = RS/R - S। આ શન્ટ ઉપરથી આ G શોધવા માટેની ફોર્મ્યુલા છે। તો આ Gની કોલમ જરૂર પડશે, આરની કોલમની જરૂર પડશે, તો G શોધવા માટે એસની કોલમની જરૂર પડે, તો એસની કોલમ અહીંયા થીટા છે તો થીટાની જરૂર પડશે। તો
કઈ રીતે યાદ રાખવી? તો કે એક કોલમ મારે આરની જરૂર હશે, એક કોલમ આરની જરૂર છે, એક કોલમ જે છે એ મારે થીટાની અને θ/2 કરવા માટે જરૂરી શંટની, અને શંટ ઉપરથી જી શોધી શકીએ RS/R-S જીની કોલમ, અને છેલ્લે કે, જે આ ફોર્મ્યુલા ઉપરથી તમે ફાઇન્ડ કરી શકો, એ કેની ફોર્મ્યુલા થશે. આ રીતે તમે ઓબ્ઝર્વેશન ટેબલ યાદ રાખી શકો છો, જે તમને સરળ પડશે, ગોખવાની જરૂર નથી. સૂત્ર ઉપરથી તમારે અવલોકન કોઠાઓ જે છે એ યાદ રાખવાની પ્રેક્ટિસ કરવાની રહેશે. તો હવે સ્ટાર્ટ કરીએ અવલોકનો સ્ટાર્ટ કરીએ. તો અહીંયા તમે જોઈ શકો છો, તમારી જર્નલની અંદર લખ્યું છે મોટો અવરોધ. મોટો અવરોધ એટલે આ મોટો અવરોધ છે, આ નાનો અવરોધ એટલે કે શન્ટ છે S, મોટો અવરોધ R છે. બેટરીની શરૂઆત કરો તે પહેલાં આ કળ જે છે એ કાઢેલી રાખવાની છે, અને એક મોટો અવરોધ જે છે એ મોટામાં મોટો અવરોધ આની અંદરથી કાઢેલો રાખવાનો છે. પછી જે સ્ટાર્ટ કરવાનો છે, સ્વિચ ઓન કરવાની છે, નહીંતર જે છે એ ગેલ્વેનોમીટર ડેમેજ થઈ જશે. પ્રવાહ જે છે એ બધો જ ગેલ્વેનોમીટરમાંથી પાસ થશે અને ડેમેજ થઈ જશે. અને આ કળ જે છે એ K2 પણ બંધ એટલે કે ખુલ્લી રાખવાની છે, સ્વિચ બંધ રાખવાની છે. આ રીતનું આટલું કામ કર્યા બાદ તમારે સ્વિચ ઓન કરવાની છે. ત્યાં સુધી સ્વિચ ઓન કરવાની થતી નથી. હવે હું સ્વિચ ઓન કરું છું, આ સ્વિચ ઓન કરું છું, સ્વિચ ઓન કરું છું. ગેલ્વેનોમીટરમાં ડિફ્લેક્શન થાય છે કે નહીં એ ચેક કરવા માટે હવે કળ K1 જે છે એને ઓન કરું છું. તો ગેલ્વેનોમીટરમાં તમે અહીંયા જોઈ શકશો, ગેલ્વેનોમીટરમાં ડિફ્લેક્શન જે છે એ બહાર જતું રહે છે. તો મારે એવો અવરોધ કાઢવાનો છે, અવરોધ જે છે એ વધારવાનો છે. અહીંયા વધુ વોલ્ટેજ રાખવાથી આ જે રેઝિસ્ટન્સ બોક્સ જે છે એમાંથી ઘણી બધી કી કાઢવા છતાં આ ગેલ્વેનોમીટર બહાર જાય છે. તો હું અહીંયા આ જે રેઝિસ્ટન્સ જે છે અંદર જે વોલ્ટેજ આપ્યા છે એ ઇનપુટ વોલ્ટેજ 2 કરું છું, ઇનપુટ વોલ્ટેજ 2 રાખું છું. ઇનપુટ વોલ્ટેજ 2 રાખવાથી તમે ગેલ્વેનોમીટરની રેન્જની અંદર રહેશો, રેન્જની અંદર રહેશો તો તમને રીડિંગ લઈ શકશો. હવે અહીંથી મેં અવરોધ કાઢેલા છે, રેઝિસ્ટન્સ જે કાઢેલા છે એની વાત કરીએ. કંટ્રોલ કરતો જાઉં છું. તો અહીંયા તમે જોઈ શકો છો 10 અને 4 14 ઉપર છે. આ ડિફ્લેક્શન જે છે ગેલ્વેનોમીટરનું 14 કાપા ઉપર છે, 14મા કાપા ઉપર છે. તમે અહીંયા જોઈ શકો છો આ 14મા કાપા ઉપર છે. તો મારે થીટા જે છે એનું કેટલા વિભાગ, અહીંયા રેઝિસ્ટન્સ બોક્સમાંથી કાઢેલો રેઝિસ્ટન્સ જે છે એ 5000, 2000, 2000, 1000 અને 500 આટલો રેઝિસ્ટન્સ કાઢ્યો છે. તો 5, 10 ને 10,500નો રેઝિસ્ટન્સ કાઢ્યો છે. 10,500ના રેઝિસ્ટન્સે મને વિભાગ મળે છે એ 14 વિભાગ મળે છે. હવે મારે શું કરવાનું છે? 14 વિભાગના 7 તો કરી જ નાખવાના, કેમ કે અડધા વિભાગ કરવા છે. અડધા વિભાગ માટે શંટનો અવરોધ જોઈએ છે. તો અડધા વિભાગ માટે શંટનો અવરોધ, શંટ એટલે આને હવે એક્ટિવેટ કરવું છે. એક્ટિવેટ કરવા માટે શું જરૂર પડશે? આ રેઝિસ્ટન્સ એક્ટિવેટ થાય એ માટે શું કરવું પડશે? તો કે કમ્પલસરી અહીંયા સ્વિચ ઓન કરવી પડશે. સ્વિચ ઓન એટલે આ કી જે છે એ ક્લોઝ કરવી પડશે. આ ક્લોઝ કરીશ, આ ક્લોઝ કરું છું, ક્લોઝ કરું છું એટલે આ એક્ટિવેટ થશે. આમાં ડિફ્લેક્શન થાય છે. હવે મારે 7 કાપા પાસે જવું છે. 5 ને 2 7 કાપા પાસે જવું છે. તો હું આમાંથી એવો રેઝિસ્ટન્સ કાઢીશ કે એ ગેલ્વેનોમીટર જે છે એ 7 કાપા પાસે જાય. અહીંયા કાઢ્યો, હજી 7 કાપા પાસે જતું નથી. મેં અવરોધ વધાર્યો, આ 20નો કાઢ્યો, બીજો 10નો કાઢ્યો, 30 ટોટલ થયો, હજુ જતું નથી. આ કી જે છે એ વ્યવસ્થિત ફિટ રાખવાની છે.
હજુ બીજો 20નો કાઢ્યો 6 ઉપર જાય છે, તો હું એડજસ્ટ કરવા માટે 20 ભરાવું છું, 50નો અવરોધ કાઢું છું, 50નો અવરોધ કાઢ્યો અને 10 20નો કાઢું છું તો થોડુંક વધી જાય છે 7 કરતાં, તો હું 10નો ભરાવી દઉં છું. તો અહીંયા મને મળે છે 50 ને 20 ટોટલ 70 ઓહમનો અવરોધ મળે છે. 70 ઓહમનો અવરોધ મળે છે, તો મારે શંટનો અવરોધ જે છે એ 70 લખવાના છે. 70 પછી તમારે જીની કેલ્ક્યુલેશન કરવાની છે. તમારી પાસે આ આર છે, આ એસ છે, એ બેનો ગુણાકાર અને એ બેનો માઇનસ કરી અને નીચે ભાગાકાર કરી અને જીનું મૂલ્ય તમે શોધી શકો છો. તો અહીંયા જીનું મૂલ્ય મને મળી શકે 70 જેવું, 70ની આસપાસ મળે છે. આ અજ્ઞાત અવરોધ જે છે તો જીનું મૂલ્ય પણ 70ની આસપાસ જ મળે. આ તમે જાણો છો આ સૂત્ર, મોસ્ટ ઓફ આ સૂત્ર ઉપરથી તમે કેલ્ક્યુલેશન કરીશો તો આ એસ અને જી જે છે એ સરખા જેવા જ હશે. હવે વાત કરીએ બીજું રીડિંગ. બીજું રીડિંગ લેવા માટે તમારે શું કરવાનું છે? બીજું રીડિંગ લેવા માટે તમારે બેકી સંખ્યા જ રાખવાની છે, કેમ કે એનાથી અડધા મૂલ્ય માટે આપણે આ શંટનો ઉપયોગ કરવાનો છે. તો ફરીથી આ કીને હું કાઢી નાખીશ, સાદી કીને કાઢી નાખી. આ ડીએક્ટિવેટ થઈ ગયો, ડીએક્ટિવેટ થઈ ગયા. હવે શું છે? આ એક્ટિવેટ છે. આમાં આપણે 14ના બદલે 16 કાપવા માટે 16 કરીશ. તો 16 કરવા માટે હું કંઈક અવરોધ ભરાવું છું. રેઝિસ્ટન્સ જે છે એ ડિક્રીઝ કરું છું. તો અહીંયા તમે જોઈ શકો છો 5 ને 1 16. 16 માટે મેં આમાંથી કાઢેલો અવરોધ 5 2 2, તો ટોટલ 9000 ઓહમનો અવરોધ કાઢેલો છે. તો હું ઓબ્ઝર્વેશન ટેબલમાં લખું છું 9000 ઓહમ. હવે એકમ લખવાના છે, ઉપર લખેલો હશે તો ચાલશે. ગેલ્વેનોમીટરનું આવર્તન જે છે એ 16 કાપવા માટે છે, એના અડધા કરવા છે 8. એના અડધા કરવા માટે હું આ શંટને એક્ટિવેટ કરું. વળી પાછી આ કળને જે છે એને ભરાવાની છે. શંટ એક્ટિવેટ થશે. મોસ્ટ ઓફ લગભગ એની નજીક ઓટોમેટિક આવી જ જશે. આ 70 જ આવી જશે. ન આવે તો તમે ફેરફાર કરી શકો છો. પણ અહીંયા તમે જોઈ શકો છો 8 જ થઈ જાય છે. 8 ઓટોમેટિક થઈ જાય છે. તો એનો શંટ જે છે એ 70 છે. મોસ્ટ ઓફ આ કોન્સ્ટન્ટ રહેશે, આ કોન્સ્ટન્ટ રહેશે, તો આ પણ સરખા જેવો રહેશે. છેલ્લે આ પણ કોન્સ્ટન્ટ રહેશે કે, અને કેલ્ક્યુલેશન કરશો તો કે પણ કોન્સ્ટન્ટ રહેવો જોઈએ. તો આ રીતે તમે આ કે એટલે કે ગેલ્વેનોમીટરનો ફિગર ઓફ મેરિટ જે છે એ શોધી શકો છો. આવી રીતે તમારે 4 થી 5 રીડિંગ લેવાના છે. 16 વિભાગ માટે લીધું છે, 18 વિભાગ માટે, 20 વિભાગ માટે, 22 વિભાગ માટે, 24 વિભાગ માટે, અલગ અલગ તમે 2 ના ગાળે અથવા 4 ના ગાળે કોઈ પણ બેકી વિભાગ માટે તમે આ પ્રયોગનું પુનરાવર્તન કરી અને પ્રયોગ જે છે એ પૂરો કરી શકો છો. હવે જોઈએ કેલ્ક્યુલેશનની વાત કરીએ તો કેલ્ક્યુલેશન જીની કેલ્ક્યુલેશન તો તમને સમજાઈ ગઈ. આ બધા જી જો અલગ અલગ મળતા હોય તો એ બધા જીનો સરવાળો કરી અને જેટલા તમે રીડિંગ લીધા છે એટલા વડે ભાગાકાર કરી અને એની સરેરાશ શોધવાની થશે. કે કઈ રીતે શોધવું એ પણ તમને ખબર છે, અને કેની સરેરાશ લેવાની થશે. આ રીતે તમારે રિઝલ્ટમાં ગેલ્વેનોમીટરનો અવરોધ તમને કેટલો મળે છે, એ સરેરાશ અવરોધ કેટલો મળે છે એ તમારે રિઝલ્ટમાં લખવાનો છે. અને અહીંયા ફિગર ઓફ મેરિટ સરેરાશ કેટલો મળે છે એ તમારે રિઝલ્ટમાં લખવાનો થશે. આ પ્રયોગમાં એવું પણ પૂછી શકે તમને કે આટલો પ્રયોગ કરી પછી ગેલ્વેનોમીટરનું એમીટરમાં રૂપાંતર કરવું ઈચ્છિત રેન્જવાળા, કે ગેલ્વેનોમીટરનું ઈચ્છિત રેન્જવાળા વોલ્ટમીટરમાં રૂપાંતર કરવું. આ પ્રયોગ ફિગર ઓફ મેરિટ શોધીને એમાં રૂપાંતર કરવાનું પણ પૂછી શકે. તો તમારે બંને પ્રયોગ કરવા પડશે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે ગેલ્વેનોમીટરનું એમીટરમાં રૂપાંતર કરવું અને વોલ્ટમીટરમાં રૂપાંતર કરવું કઈ રીતે એ જોશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગેલ્વેનોમીટરનું ઈચ્છિત અવધિ ધરાવતા એમીટરમાં રૂપાંતર કરવા માટેનો પ્રયોગ સમજીશું. તમને પરીક્ષામાં એ રીતે પ્રયોગ પૂછે કે આપેલ ગેલ્વેનોમીટર માટે ઈચ્છિત રેન્જના એટલે કે ઈચ્છિત અવધિ ધરાવતા એમીટરમાં રૂપાંતર કરો. 0 થી 30 મિલિએમ્પિયરમાંથી કોઈ પણ અલગ અલગ રેન્જ માટે તમારે એમીટરમાં રૂપાંતર કરવાનું તમને પ્રયોગ પૂછવામાં આવે તો તમારે આ પ્રયોગ કરવાનો છે. અહીંયા તમારે સૌ પ્રથમ જે છે એ સર્કિટ ડ્રો કરવાની છે. સર્કિટ જે છે કઈ રીતે ડ્રો કરવી આપણે
સમજાવીએ તો તમને ખબર છે બેટરીથી શરૂઆત કરવાની છે. આ એક બેટરી, આ બેટરી ડ્રો કરી. બેટરી સાથે હંમેશા તમને ખબર છે સાદી કળ અને રિયોસ્ટેટ તો હોય જ, તો સાદી કળ અને રિયોસ્ટેટ જે છે આ રિયોસ્ટેટ જોઈન્ટ કરી દીધા છે. હવે રિયોસ્ટેટ જે છે એની સાથે એક ગેલ્વેનોમીટર જોઈન્ટ કરવામાં આવે છે. આ એક ગેલ્વેનોમીટર જોઈન્ટ કરવામાં આવે છે. શ્રેણીમાં એક એમીટર જોડશું જે પ્રવાહ માપવાનું કામ કરે છે. અહીંયા બેટરીના પ્લસ સાથે એમીટરનો પ્લસ, અહીંયા એક ગેલ્વેનોમીટર જોડશું. આ ગેલ્વેનોમીટર છે જી, આ ગેલ્વેનોમીટર છે. આ અહીંયા સાદી કળ છે, આ માઇનસ છે. પ્લસ બેટરીના પ્લસ તરફ, માઇનસ જે છે એ બેટરીના માઇનસ તરફ જોડવામાં આવે છે. આ ગેલ્વેનોમીટર જે છે એને સમાંતરમાં એક અવરોધ રાખવાનો છે જે આપણો શન્ટ છે એસ. આ શન્ટ જે તાર, આ વખતે જૂના કોર્સ કરતાં અલગ પ્રેક્ટિકલ છે. તારનો ઉપયોગ કરવાનો છે, અવરોધ પેટીનો ઉપયોગ કરવાનો નથી. એ તાર તમને આપવામાં આવેલ હશે. તો આ રીતનો પ્રયોગ જે છે એ પૂછાય તો તમારે સર્કિટ સૌ પ્રથમ ડ્રો કરવાની છે. હવે શરૂઆત કરીએ અવલોકનોની, ત્યારબાદ આપણે સર્કિટનું જોડાણ સમજીએ. અહીંયા ગેલ્વેનોમીટર જે છે એનો અવરોધ તમને આપેલો હશે. ફક્ત તમને એમીટરમાં રૂપાંતર કરવાનો પ્રેક્ટિકલ પૂછવામાં આવે તો અવરોધ ગેલ્વેનોમીટરનો આપેલો હશે. આપણે આગળના પ્રેક્ટિકલમાં જે મને મળતો હતો 70 ઓહમનો અવરોધ, તો હું 70 ઓહમ જે છે એ ગેલ્વેનોમીટરનો અવરોધ લઉં છું. ગેલ્વેનોમીટરનો ફિગર ઓફ મેરિટ મને જે મળતું હતું એ 15 માઇક્રો એમ્પિયર પર વિભાગ, એક વિભાગનું 15 માઇક્રો એમ્પિયર મળતું હતું. એટલે કે માઇક્રો એમ્પિયર છે તો 15 ગુણ્યા 10⁻⁶ એમ્પિયર પર વિભાગ જે છે એ ફિગર ઓફ મેરિટ જે છે એ આગળના પ્રેક્ટિકલમાં મળતું હતું. તમને મોસ્ટ ઓફ આપેલું જશે, છતાં જો ન આપેલું હોય તો સૌપ્રથમ આગળનો જે પ્રેક્ટિકલ છે એ તમારે ગેલ્વેનોમીટરનો અવરોધ શોધવાનો અને ફિગર ઓફ મેરિટ ફાઇન્ડ કરી પછી ઈચ્છિત રેન્જવાળો પણ પૂછી શકે. આવું પણ પૂછેલું છે ક્યારેક. પણ મોસ્ટ ઓફ જે છે એ એમીટરમાં રૂપાંતર પૂછે તો તમને જી અને કે ફિગર ઓફ મેરિટ જે છે એ આપેલા હશે. એ તમારે અહીંયા અવલોકનમાં લખવાના છે, નોંધ કરવાની છે. ત્યારબાદ ગેલ્વેનોમીટર જે છે એ ગેલ્વેનોમીટરના કુલ વિભાગની સંખ્યા 0થી શરૂઆત કરીએ તો 30 વિભાગ છે. તો અહીંયા હું કુલ મારા ગેલ્વેનોમીટરના વિભાગ જે છે 30, તો અહીંયા 30 લખું છું. હવે ગેલ્વેનોમીટર જે છે એનું પૂર્ણ સ્કેલ એટલે 0થી 30 સુધી જો એ કોણાવર્તન બતાવે તો એ પૂર્ણ સ્કેલ માટે એના માટે જરૂરી પ્રવાહ આમાંથી કેટલો પસાર થતો હશે, એ જરૂરી પ્રવાહને એની આપણે પ્રવાહ ક્ષમતા કહેશું. તો પ્રવાહ ક્ષમતા આઈજી જે છે એ આઈજી ઇઝ ઇક્વલ ટુ KN. આઈજી કે આપણી પાસે છે 15 ગુણ્યા 10⁻⁶ અને 30, તો 15 તેરી 45 એટલે કે 450 ગુણ્યા 10⁻⁶ એમ્પિયર એની પ્રવાહ ક્ષમતા છે. મારા ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા 450 ગુણ્યા 10⁻⁶ એમ્પિયર છે. ઘણા ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા છે એ 600 માઇક્રો એમ્પિયરની હોય છે. તો 600 ગુણ્યા 10⁻⁶ એમ્પિયર પણ આવતી હોય છે. એવું પણ બની શકે. તમને જે સાધન આપેલું છે એનો અવરોધ જે છે એ 100 ઓહમની આસપાસ હોઈ શકે. ગેલ્વેનોમીટરનો અવરોધ એટલો હોઈ શકે અને એક ડિવિઝનનો પ્રવાહ ક્ષમતા 20 માઇક્રો એમ્પિયર એવું હોઈ શકે. પણ મને પ્રેક્ટિકલી મારા જે ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા જે મળેલી છે એ 450 ગુણ્યા 10⁻⁶ એમ્પિયરની મળે છે. હવે વાત કરીએ તમારે જે તાર લેવાનો છે એની. તો અહીંયા એક તાર છે. આ તાર આ પ્રકારનો તમને તાર આપેલો હશે. આ એક ખૂબ જ અવરોધકતા ધરાવતો તાર છે, મિશ્ર ધાતુનો છે. આને યુરેકા વાયર પણ કહેવાય છે. આ યુરેકા વાયર જે છે એને તમારે અંદાજિત લંબાઈ કાપવાની હોય છે. જો કે પરીક્ષામાં તમને એ કાપીને જ આપશે. તો હું અંદાજિત 50 સેન્ટીમીટર કે 60 સેન્ટીમીટરનો તાર લઈશ. અહીંયા હું આ તાર જે છે એ 60 સેન્ટીમીટરની આસપાસનો તાર જે છે એ લઉં છું. આ તાર કટ કરું છું. આ એક તાર કાપેલો છે. અહીંયા આ જે તાર જે છે અંદાજિત 60-62 સેન્ટીમીટરનો તાર મેં લીધેલો છે. હવે
આપણે આ તાર જે છે એની ત્રિજ્યા નક્કી કરવાની છે. તો સૌ પ્રથમ તમને આવો એક માઇક્રોમીટર સ્ક્રૂ આપવામાં આવશે. માઇક્રોમીટર સ્ક્રૂ જે છે એની ત્રુટિ જે છે એ શોધી લેવાની. મારી પાસે આ માઇક્રોમીટર સ્ક્રૂ છે, એની ત્રુટિ 0 છે. જો તમને આ માઇક્રોમીટર સ્ક્રૂનો ઉપયોગ કરતા ન આવડે તો આપણે પ્લેલિસ્ટમાં ધોરણ 11ના પ્રેક્ટિકલ જે છે એમાં માઇક્રોમીટર સ્ક્રૂનો પ્રેક્ટિકલ મૂકેલો છે, જેની મદદથી તમે શીખી શકશો. અત્યારે હું ત્રિજ્યા જે શોધું છું, અહીંયા આ વ્યાસ મળશે. સૌ પ્રથમ અહીંયા મારો બંધબેસતો જે કાપો છે એ 50 છે. 50 કાપો બંધબેસતો છે. 50મો કાપો બંધબેસતો હોવાથી અહીંયા મને જે ત્રિજ્યા મળે છે, સૌ પ્રથમ વ્યાસ આની લઘુત્તમ માપ શક્તિ સેન્ટીમીટરમાં 0.001 સેન્ટીમીટર હોય છે. માઇક્રોમીટર સ્ક્રૂની શૂન્ય ત્રુટિ છે અને તારનો અવલોકિત વ્યાસ જે છે એ 50 ગુણ્યા 0.01 કરીશું તો 50 ગુણ્યા 0.01 એટલે મળશે 0.05 0.05 0.05 અને 0.05. એને ભાગ્યા 2 કરશો એટલે મળશે, આ વ્યાસ ભાગ્યા 2 કરશું 0.025 સેન્ટીમીટર. આ સેન્ટીમીટર મળે છે. હવે તારના દ્રવ્યની વિશિષ્ટ અવરોધનું આપેલ મૂલ્ય ઓહમ મીટરમાં. આ યુરેકા તાર જે છે મારી પાસે એની રેઝિસ્ટિવિટી આપેલી છે. આ અવરોધકતા જે છે એ બોર્ડની પરીક્ષામાં તમને આપેલી હશે. તો આ અવરોધકતાનો આપણે ઉપયોગ કરીએ તો અહીંયા મારી અવરોધકતા જે છે, મારે આ તાર વાપરેલો છે એની અવરોધકતા 4.9 ગુણ્યા 10⁻7 ઓહમ ઇન્ટુ મીટર છે. હવે શંટનો અવરોધ, જે આપણે જરૂરી શંટ છે એનો અવરોધ, એની વાત કરીએ તો મારે જે આ ગેલ્વેનોમીટર છે એને મેક્સિમમ કેટલી રેન્જવાળા મિલી એમ્પિયરમાં રૂપાંતર કરવું છે એ મારે નક્કી કરવું જોઈએ. તો ધારો કે મારે 30 મિલી એમ્પિયરમાં રૂપાંતર કરવું છે, તો 30 મિલી એમ્પિયર માટે રૂપાંતર કરવું છે તો આઈઓ જે છે એ મારો 30 મિલી એમ્પિયર છે. આઈઓ અથવા I0 પણ કહી શકો, 30 મિલી એમ્પિયર. ડેટાની વાત કરું તો હવે અહીંયા જી આપેલા છે આપણી પાસે 70 ઓહમ, IG પણ આપણી પાસે છે, IG 450 માઇક્રો એમ્પિયર છે અને જી છે. તો અહીંયા હું આ જે શંટ જે છે એ શંટ કેલ્ક્યુલેશનથી, એટલે કે ગણતરીથી આપણે શંટ શોધવાનો છે. આઈજીની કિંમત મૂકું છું 450 ગુણ્યા 10⁻6, જીની કિંમત મૂકું છું 70. આઈઓ જે છે મિલી એમ્પિયરમાં છે, એને એમ્પિયરમાં ફેરવું 10⁻3 માઇનસ 450 ગુણ્યા 10⁻6 છે તો એને 0.450 ગુણ્યા 10⁻3 લખી શકીએ. 0.450 ગુણ્યા 10⁻3 લખ્યા. આ જે છે એ સાદુરૂપ આપવાથી તમને આનો જે આન્સર મળશે એ આન્સર મળે છે, મને અહીંયા આન્સર મળે છે 1.065 ઓહમ. તો મારે જે જરૂરી શંટ જે છે 1.065 ઓહમનો જરૂરી શંટ છે. તો અહીંયા 1.065 ઓહમ શંટ જરૂરી છે. કેલ્ક્યુલેશનથી આટલા શંટની જરૂર છે, જે આપણે પ્રેક્ટિકલી સાબિત કરવાનું છે. તો હવે મારે જે તારની જરૂર છે એ તાર કેટલી લંબાઈનો જરૂર છે એની વાત કરીએ તો એલની કેલ્ક્યુલેશન તમારે સૌ પ્રથમ કરવાની થશે. કેમ કે એસ તમારી પાસે છે, જરૂરી શંટ 1.065 છે, પાઈની કિંમત આપણી પાસે છે 3.14, આર ત્રિજ્યા તમે શોધેલી છે 0.025 સેન્ટીમીટર છે. એ સેન્ટીમીટરને અહીંયા મીટરમાં ફેરવવા પડશે. 0.025 એનો મીટરમાં કન્વર્ટ કરીએ તો 10⁻2, અહીંયા 10⁻2 એનો સ્ક્વેર છે. નીચે કેટલા મૂકવાના છે? રો આપણી પાસે છે 4.9 ગુણ્યા 10⁻7. હવે આની કેલ્ક્યુલેશન કરીએ. આની કેલ્ક્યુલેશન કરતાં મને મળે છે 0.42 મીટર મળે છે. એટલે કે 4 2 6 એટલે કે 42.6 સેન્ટીમીટર મળે છે. તો મારે જે જરૂરી તારની લંબાઈ છે 42.6 છે. તો 42.6 કરતાં મેં વધારે કાપેલો છે.
મેં 60 સેન્ટીમીટર સુધીનો આ તાર લીધેલો છે. હવે આ તારનો ઉપયોગ કરી અને આપણે પ્રેક્ટિકલ કરવાનો છે. આટલે સુધી સૌપ્રથમ તમારે કેલ્ક્યુલેશન કરવાની છે. હવે આપણે જે સર્કિટ ડ્રો કરી છે એ સર્કિટ ડ્રો કરેલી સર્કિટ ઉપરથી આપણે જોડાણ કરીએ. તો અહીંયા તમે જોઈ શકો છો બેટરીનો પ્લસ જે છે એ મિલી એમીટરના પ્લસ સાથે જોડવામાં આવે છે. આ બેટરીનો માઇનસ જે છે એ સાદી કળ મારે અહીંયા સ્વિચ આપેલી છે એટલે સાદી કળનો યુઝ નથી કરતો, તો સાદી કળ સાથે જોડેલો છે. એને રિયોસ્ટેટમાં રિયોસ્ટેટ સાથે જોડેલ છે. રિયોસ્ટેટનો એક છેડો જે છે એ ગેલ્વેનોમીટર સાથે, પણ સૌ પ્રથમ આપણે ગેલ્વેનોમીટરને સમાંતરમાં એક અવરોધ જોડવાનો છે. આ અવરોધ જે છે એ આ ગેલ્વેનોમીટર જે છે એને સમાંતરમાં હું જોડું છું. આ ગેલ્વેનોમીટર જે છે એમાં એવી રીતે દાખલ કરવાનો છે તમારે કે અંદર તમે લંબાઈમાં ફેરફાર કરી શકો, જરૂર પ્રમાણે લંબાઈમાં ફેરફાર કરી શકો એ રીતે દાખલ કરવાનો છે. આ રીતે એક છેડો હું ફિક્સ કરી દઈશ. એક જ બાજુથી મારે લંબાઈમાં ફેરફાર કરવાનો હોવાથી હું એક છેડો જે છે એ ફિક્સ કરી દઉં છું. આ જે છે આ એક તાર જોડી દીધો છે. હવે અહીંયા એક વાયર જે છે એ તમારે અહીંયા એમીટર જે છે એનો માઇનસ જે છે એને ગેલ્વેનોમીટર સાથે જોઈન્ટ કરવાનો છે. આ ગેલ્વેનોમીટર સાથે ત્યારબાદ બીજો વાયર જે છે એ વાયરને આપણે રિયોસ્ટેટ સાથે કનેક્ટ કરશું. આ રિયોસ્ટેટમાં આ 3 ટર્મિનલ હોય છે. એ 3 ટર્મિનલમાંથી આપણે આ કમ્પલસરી ઉપયોગમાં લેવાનું હોય છે. હવે અહીંયા જોડાણ પૂરું થયું. તમે એ જોઈ શકો છો આ સમાંતરમાં એક અવરોધક તાર જોડેલ છે. આ રીતની સર્કિટ જે છે એમાં આ શન્ટ છે જે અવરોધક તાર છે. આ બેટરીનો પ્લસથી મિલીએમ્પિયરમાં આવે છે. મિલીએમ્પિયરનો માઇનસ જે છે એ ગેલ્વેનોમીટર સાથે છે. અને અહીંયા બેટરીનો માઇનસ જે છે એ સાદી કળ સ્વિચ હોવાના કારણે હું ઉપયોગ નથી કરતો રિયોસ્ટેટ સાથે. અને રિયોસ્ટેટનો એક વેરિયેબલ ટર્મિનલ જે છે એ ગેલ્વેનોમીટર સાથે આ રીતનું જોડાણ કરવામાં આવશે. હવે આપણે સિમ્પલ એક જ રીડિંગ લેવાનું હોય છે. આની લંબાઈ એવી પસંદ કરવાની છે કે ગેલ્વેનોમીટર જે છે એ પૂર્ણ સ્કેલ ઉપર રહે. અને આ આપણી રેન્જમાં આપણે 30 મિલીએમ્પિયરની રેન્જમાં કન્વર્ટ કરવું છે. તો 30 મિલીએમ્પિયરની રેન્જમાં મળે તો હું અહીંયાથી સ્વિચ ઓન કરું છું. સ્વિચ ઓન કરતાં તમે અહીંયા જોઈ શકો છો આ અત્યારે 10 ઉપર છે. મારે કરંટ જે છે એ રિયોસ્ટેટથી એવો પસંદ કરીશ કે જે 30 મિલીએમ્પિયર રહે. હું વધારું છું. આ ગેલ્વેનોમીટરની બહાર જતો રહીએ તો આ જે રેઝિસ્ટન્સ જે છે એને હું નાના મોટો કરીશ. આ તાર જે છે એની લંબાઈમાં થોડો ફેરફાર કરીશ. લંબાઈ ઘટાડું છું કેમ કે ગેલ્વેનોમીટરની બહાર ન જાય. લંબાઈ ઘટાડવાથી આ શન્ટ જે છે એનો અવરોધ જે છે એ ઘટશે. અવરોધ ઘટશે એટલે મોટાભાગનો પ્રવાહ શન્ટમાંથી પસાર થશે, ગેલ્વેનોમીટરમાંથી ઓછો પ્રવાહ પસાર થશે. મારે કોઈપણ રીતે રિયોસ્ટેટનો રેઝિસ્ટન્સ ચેન્જ કરી મિલીએમીટરને મારે 30 ઉપર લાવવાના છે અને ગેલ્વેનોમીટરને પૂર્ણ સ્કેલ ઉપર લાવવાના છે. તો હજુ હું આને રેઝિસ્ટન્સ જે છે એ ડિક્રીઝ કરું છું. લંબાઈ જે છે એ ઘટાડું છું. આ લંબાઈ ઘટાડું છું.
અહીંયા જોઈ શકો હજુ બહાર જતો રહે છે, આ 30 ઉપર નથી. આ જે તાર જે છે એની લંબાઈમાં ઘટાડો કરું છું. અહીંયા 30 થી વધી જાય છે. આ રિયોસ્ટેટની મદદથી તમારે આને 30 મિલી એમ્પિયરે રાખવાના છે. આ 30 મિલી એમ્પિયર છે. અને આને તમારે પૂર્ણ સ્કેલમાં તો પ્રવાહ ઓછો છે તો હું જરાક લંબાઈમાં વધારો કરું છું, તારની લંબાઈમાં. તો અહીંયા તમે જોઈ શકો છો આ બંને રીડિંગ એકસાથે કે આ 30 મિલી એમ્પિયર છે, થોડું આ 30 મિલી એમ્પિયર છે, ત્યારે આ પૂર્ણ સ્કેલ ઉપર છે. અહીંયા તમે જોઈ શકો છો આ 30 છે, આ પૂર્ણ સ્કેલ ઉપર છે, ત્યારે આ જે તારની લંબાઈ છે એ લંબાઈ માપવાની છે. આ તારની લંબાઈ માપવા માટે તમે દોરાનો પણ ઉપયોગ કરી શકો છો, અથવા આ તાર પાસે આટલે સુધી નિશાન રાખી અને તાર કાઢીને પણ લંબાઈ માપી શકો છો. અહીંયા હું એક દોરાનો ઉપયોગ કરીશ. આ તાર જે છે એના ઉપર આ દોરાને રાખી આ રીતે. કેમ તો કે મારે પરફેક્ટ લંબાઈ જોઈએ છે. પરફેક્ટ લંબાઈ જોઈએ છે એ માટે મારે આ દોરાનો ઉપયોગ કરીશ. એક છેડા પાસેથી આ દોરાને રાખી અને તાર ઉપર ફેરવતો રહીશ. તાર ઉપર ફેરવી તો આ જે લંબાઈ જે છે એ મારા તારની લંબાઈ મળે છે, આ દોરાની લંબાઈ જેટલી. તો આ દોરાની લંબાઈ જે છે એને હું સ્કેલની મદદથી માપું છું. મોટી સ્કેલ લેશો તો સારું રહેશે. આ સ્કેલની મદદથી માપું છું. અહીંયા 15, અહીંયા બીજા 15, 15 દુ 30, અને અહીંયા મને મળે છે 35. તો આ મારી જે લંબાઈ જે છે શંટની લંબાઈ એ મને 35 મળે છે. શંટ અવરોધ તાર જે છે એની લંબાઈ મને મળે છે 35 સેન્ટીમીટર. 35 સેન્ટીમીટર. હવે તમારે શંટ શોધવાનો છે. આ પ્રેક્ટિકલ પૂરો તમે આને સ્વિચ ઓફ કરી શકો છો. તમારે શંટ શોધવા માટે એસ ડેશ ફાઇન્ડ કરવા માટે એસ ડેશ ઇઝ ઇક્વલ ટુ 35 સેન્ટીમીટર છે. સેન્ટીમીટરને મીટરમાં ફેરવો, 10⁻2 ઘાત. રેઝિસ્ટિવિટી આપણી પાસે છે 4.9 ગુણ્યા 10⁻7 નીચે પાઈની કિંમત 3.14, આરની કિંમત આપણી પાસે 0.025 ગુણ્યા 10⁻2 એનો સ્ક્વેર છે. આનું કેલ્ક્યુલેશન કરો. આનું કેલ્ક્યુલેશન કરતાં અહીંયા 10⁻2 સ્ક્વેર, 10⁻4 એની સાથે કેન્સલ થઈ જશે. અહીંયા 10⁻3 અને 10⁻2. તો મને મળે છે અહીંયા ટોટલ ઘાત મળે છે 10⁵. અને આનું કેલ્ક્યુલેશન કરતાં જે મળે છે એ સંખ્યા મળે છે 87389. તો આને હું પોઈન્ટમાં કન્વર્ટ કરું તો મને મળે છે 1 2 3 4 5 0.8738 એટલે 0.88 ઓહમનો શન્ટ જે છે એ મને મળે છે. તો અહીંયા રિઝલ્ટમાં તમે લખી શકો છો આપેલ ગેલ્વેનોમીટર જે છે એ 0 થી 30 મિલી એમ્પિયરની અવધિ ધરાવતા એમીટરમાં રૂપાંતરિત કરવા માટે ગણતરી કરેલ શન્ટ જે છે એ તારનો અવરોધ ગણતરીથી મને મળતો તો 1.065 મળે છે. જ્યારે અવલોકિત શંટનો અવરોધ મને જે મળે છે એ 0.87 એટલે કે 0.88 ઓહમ મળે છે. તો મારે આટલું વેરિએશન આવે છે. એવું બની શકે, વેરિએશન આવી પણ શકે. જો તમે પરફેક્ટ હશો તો વેરિએશન ઓછું આવશે. મારે અહીંયા વેરિએશન થોડુંક એવું છે. કેલ્ક્યુલેશન
અને તો આટલા વેરિએશનથી તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે પ્રેક્ટિકલી સાચા હોવા જોઈએ, તમારી મેથડ જે છે એ સાચી હોવી જોઈએ. પ્રેક્ટિકલમાં જવાબ જે છે એનો એક જ માર્ક્સ હોય છે, બાકી બધા જ માર્ક્સ તમારી મેથડના અને કેલ્ક્યુલેશનના અને તમે કેવી રીતે સર્કિટનું જોડાણ કરો છો શું કંઈ એના જ હોય છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આના પછીનો પ્રેક્ટિકલ જે છે એ ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર કરવું એ એના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું. થેન્ક યુ. એમાં ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર કરવું એ પ્રકારનો તમને પ્રયોગ જે છે એ પૂછવામાં આવે, એ પ્રકારનો ક્વેશ્ચન પૂછી શકે. એમ પણ ક્વેશ્ચન પૂછી શકે તમને કે ગેલ્વેનોમીટરનું ઈચ્છિત રેન્જની એમીટરમાં રૂપાંતર કરી અને ત્યારબાદ ગેલ્વેનોમીટરનું ઈચ્છિત રેન્જના વોલ્ટમીટરમાં રૂપાંતર કરો. એ પ્રકારનો પણ પ્રશ્ન બંને એકસાથે પણ ક્વેશ્ચન પૂછી શકે, અથવા તમને માત્ર વોલ્ટમીટરવાળો આવી શકે, બીજાને કોઈ માત્ર એમીટરવાળો આવી શકે, એવું પણ બની શકે. તો તમને જો એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં ઈચ્છિત રેન્જના વોલ્ટમીટરમાં રૂપાંતર કરવું, તો એ પ્રયોગ જે છે એના માટે સૌ પ્રથમ તમારે જે છે એ સર્કિટ ડ્રો કરવાની થશે. સર્કિટ ડાયાગ્રામ કઈ રીતે ડ્રો કરશો એની આપણે શરૂઆત કરીએ. તો તમને ખબર છે આપણે શરૂઆત બેટરીથી કરતા હોય છે. તો બેટરીથી આપણે સૌ પ્રથમ એક બેટરી ડ્રો કરીએ. આ બેટરીની બાજુમાં તમારે સાદી કળ મૂકી જ દેવાની હોય છે. બેટરીની બાજુમાં સાદી કળ છે અને બેટરીની સાથે રિયોસ્ટેટ હોય છે, પણ અહીંયા રિયોસ્ટેટ જે છે એ સમાંતરમાં જોડવાનો છે. અહીંયા આ જે છે એ રિયોસ્ટેટ છે, આ રિયોસ્ટેટ આ રીતનું જોડાણ. અહીંયા બેટરીનો પ્લસ છે, અહીંયા માઇનસ છે, અહીંયા સાદી કળ કે છે, આ RH રિયોસ્ટેટ છે. હવે વાત કરીએ તો રિયોસ્ટેટ પાસે એક ટર્મિનલ જે છે એ વેરિયેબલ છે. વેરિયેબલ ટર્મિનલ અને આ બેટરીનો માઇનસ, આ બેની વચ્ચે એક વોલ્ટમીટર જોડવામાં આવે છે. આ જે છે એ વોલ્ટમીટર છે. આ વોલ્ટમીટર જે વોલ્ટમીટરનું આપણે જે વોલ્ટમીટરમાં આપણે રૂપાંતર કરવાનું છે ગેલ્વેનોમીટરનું, એ ઈચ્છિત રેન્જનું વોલ્ટમીટર રાખવાનું છે. આ વોલ્ટમીટર જોડેલ છે. હવે આ વોલ્ટમીટરને સમાંતરમાં ગેલ્વેનોમીટર જોડવામાં આવે છે. આ ગેલ્વેનોમીટર ગેલ્વેનોમીટરને શ્રેણીમાં એક અવરોધ પેટી જોડવામાં આવે છે, જેને આપણે શ્રેણી અવરોધ RS કહેશું, જે રેઝિસ્ટન્સ બોક્સ હશે. આ રેઝિસ્ટન્સ બોક્સ છે, આ રિયોસ્ટેટ છે, આ RH રિયોસ્ટેટ છે. અહીંયા એક ગેલ્વેનોમીટર આપેલું છે, એક વોલ્ટમીટર છે અને આ બેટરી છે. હવે આપણે શરૂઆત કરીએ. આ સર્કિટ ડાયાગ્રામ છે. આ સર્કિટ ડાયાગ્રામ ઉપરથી જોડાણ કરીએ. તો શરૂઆત કરીએ. સૌ પ્રથમ આ સાધનો જે છે એને ગોઠવી દઈએ. આ બેટરી છે, બેટરીને સમાંતરમાં આ રિયોસ્ટેટ મૂક્યું છું, રિયોસ્ટેટને સમાંતરમાં વોલ્ટમીટર મૂકું છું અને વોલ્ટમીટરને સમાંતરમાં ગેલ્વેનોમીટર, અને એ ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં જે છે એ રેઝિસ્ટન્સ બોક્સ છે. જે પ્રકારની ફિગર છે એ પ્રકારે સાધનોને ગોઠવી દીધા. હવે તમે જોઈ શકો છો અહીંયા બેટરીનો પ્લસ છે. બેટરીનો પ્લસ જે છે એ રિયોસ્ટેટ પાસે 3 ટર્મિનલ છે, 1, 2 અને 3. આ વેરિયેબલ જે છે એ કમ્પલસરી તમારે વોલ્ટમીટર સાથે આવવો જોઈએ. આ 2 ફિક્સ ટર્મિનલ જે છે એને બેટરી સાથે કનેક્ટ કરવાના છે. તો એક ટર્મિનલ જે છે એને આપણે અહીંયા જોડીએ છીએ. આ બેટરીનો પ્લસ જોડી દીધો. હવે આ બેટરીનો માઇનસ જે છે એ તમે આપણી પાસે સર્કિટ ડાયાગ્રામ તમે દોરી લીધો હોય એ તમારે એક્ઝામિનરને બતાવવાનો છે, એ સહી કરી દઈએ. ત્યારબાદ તમારે જોડાણ ચાલુ કરવાનું હોય છે. પછી સર્કિટ ડાયાગ્રામ જોઈને તમે જોડાણ કરી શકશો, એમાં જોઈને પણ જોડાણ કરી શકશો. તો અહીંયા આ સાદી કળ છે. સાદી કળનો બીજો ટર્મિનલ જે છે એ રિયોસ્ટેટ, ફિક્સ રિયોસ્ટેટ છે, એ રિયોસ્ટેટ સાથે જોડી દઉં છું. આ આટાઓની દિશામાં તમારે છેડાઓ ચડાવવાના છે, એ ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા જોઈ શકો છો આ રિયોસ્ટેટ જોડ્યું. હવે રિયોસ્ટેટનો આ વેરિયેબલ ટર્મિનલ જે છે, વેરિયેબલ ટર્મિનલ આ વોલ્ટમીટરનો પ્લસ જે છે બેટરીના પ્લસ બાજુ રાખવાનો છે. આ વેરિયેબલ ટર્મિનલ, આ વેરિયેબલ ટર્મિનલ સાથે જોડી દીધો.
હજુ એક સાદી કળ જે છે એમાંથી બીજો છેડો આપણે વોલ્ટમીટર સાથે આ વોલ્ટમીટરનો આ છેડો અહીંયા સાદી કળ સાથે જોડી દઉં છું. આ સાદી કળ સાથે બે છેડાઓ અહીંયા પણ ભેગા કરી શકો અથવા રિયોસ્ટેટ પાસે પણ ભેગા કરી શકો. બંને વાયરો રિયોસ્ટેટ સાથે પણ જોડી શકો છો. તો આ વોલ્ટમીટર થયો. વોલ્ટમીટર જે છે એની સાથે હજુ એક ટર્મિનલ જે છે એ આપણે દેવાનો છે ગેલ્વેનોમીટર સાથે. આ બે ટર્મિનલને ભેગા કરી દઉં છું. આ તમને અગાઉથી ખબર હોય તો તમે અગાઉથી બે ટર્મિનલ સાથે કરી શકો છો અને ગેલ્વેનોમીટર સાથે કનેક્ટ કરીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો ગેલ્વેનોમીટરનો બીજો છેડો જે છે એ રેઝિસ્ટન્સ બોક્સ સાથે છે. આ રેઝિસ્ટન્સ બોક્સ સાથે અને એક ટર્મિનલ જે છે એ રેઝિસ્ટન્સ બોક્સનો વળી પાછો વોલ્ટમીટર સાથે છે. આ રીતે મારું જોડાણ પૂરું થયું છે. અહીંયા તમે જોઈ શકો છો આની સાથે એક છેડો કનેક્ટ કરવાનો છે. અહીંયા જોડાણ તમે જોઈ શકો છો. આ બેટરી છે, બેટરીને સમાંતરમાં આ રિયોસ્ટેટ છે. રિયોસ્ટેટના આ વેરિયેબલ ટર્મિનલથી અને આ કી પાસે સાદી કળ જે છે એ સાદી કળ પાસે એક વોલ્ટમીટર છે. આ વોલ્ટમીટરને સમાંતરમાં આ બે છે. આ રેઝિસ્ટન્સ બોક્સ છે. રેઝિસ્ટન્સ બોક્સ એને સમાંતરમાં વોલ્ટમીટર, એને સમાંતરમાં રિયોસ્ટેટ અને બેટરી. આ જોડાણ જે છે, આ જોડાણ થઈ ગયા બાદ તમારે આ જોડાણ એક્ઝામિનરને બતાવવાનું છે. એ એક્ઝામિનર જે છે એ સાચું કહે પછી તમારે સ્ટાર્ટ કરી શકો છો. હવે જોઈએ પ્રયોગ માટે રીડિંગ કઈ રીતે લેવા. રીડિંગની વાત કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો આપણે ગેલ્વેનોમીટરનો અવરોધ. તો મારે આગળના એક્સપેરિમેન્ટથી મને ગેલ્વેનોમીટરનો અવરોધ મળેલો છે. તમને પરીક્ષામાં ડાયરેક્ટ વોલ્ટમીટરમાં રૂપાંતર કરવાનું પૂછે તો ગેલ્વેનોમીટરનો અવરોધ આપેલો હશે. અથવા એવું પણ પૂછી શકે કે ગેલ્વેનોમીટરનો અવરોધ શોધી અને ફિગર ઓફ મેરિટ નક્કી કરી ત્યારબાદ ગેલ્વેનોમીટરનો વોલ્ટમીટરમાં રૂપાંતર કરો. તો આની પહેલાંનો પણ પ્રયોગ કરવો પડશે અને આ પણ પ્રયોગ કરવો પડશે. બંને પ્રયોગ તમારે કરવા પડશે. પણ જો તમને ગેલ્વેનોમીટરનો અવરોધ આપેલો હોય, ફિગર ઓફ મેરિટ આપેલો હોય, તમને ખાલી ક્વેશ્ચન ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર કરવાનો જ ક્વેશ્ચન પૂછ્યો હોય તો આ બંને વસ્તુ તમને આપવામાં આવેલી હશે. તો આપણે જોઈએ ગેલ્વેનોમીટરનો મને અવરોધ જે છે એ મળતો તો 70 ઓહમ આગળના એક્સપેરિમેન્ટ ઉપરથી. હવે આ જે છે એ 70 ઓહમ છે ગેલ્વેનોમીટરનો અવરોધ અને ગેલ્વેનોમીટરનો ફિગર ઓફ મેરિટ મારે 15 માઇક્રો એમ્પિયર હતો. તો એમ્પિયરમાં મારે 15 ગુણ્યા 10⁻⁻6 એમ્પિયર પર ડિવિઝન. તો ગેલ્વેનોમીટર જે છે એને મારા કુલ ડિવિઝનની સંખ્યા તમે અહીંયા જોઈ શકો છો 0, 10, 20 અને 30. તો કુલ ડિવિઝનની સંખ્યા જે છે એ 30 છે. તો અહીંયા હું લખું છું 30. હવે ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા એટલે ફિગર ઓફ મેરિટ ગુણ્યા કુલ વિભાગ, કુલ ડિવિઝન, ટોટલ ડિવિઝન જે છે એ મલ્ટીપ્લાય કરું તો મને મળે છે 450 માઇક્રો એમ્પિયર. એમ્પિયરમાં કન્વર્ટ કરું 10⁻⁻6 એમ્પિયર મળે છે. અવરોધ પેટીમાંથી કાઢેલ કુલ અવરોધ. હવે અવરોધ પેટીમાંથી કાઢેલ કુલ અવરોધ જે છે એ કેલ્ક્યુલેશન કરવાનો છે, તમારે ગણતરી કરવાનો છે. એ ગણતરી કઈ રીતે કરશો એની વાત કરીએ તો આપણે અગાઉથી નક્કી કરવાનું છે કે આ મારું જે વોલ્ટમીટર છે એની કઈ રેન્જ માટે મારે ગેલ્વેનોમીટરને કન્વર્ટ કરવાનું છે. તો હું અહીંયા 3 વોલ્ટ માટે કન્વર્ટ કરું છું. તો આપણા જે વોલ્ટેજ 3 વોલ્ટ માટે કન્વર્ટ કરવું છે તો અહીંયા VO જે છે એ 3 વોલ્ટ છે. IG જે છે એ 450 માઇક્રો એમ્પિયર છે 10⁻⁻6 અને -Gની વેલ્યુ આપણી પાસે છે 70 ઓહમ. આ કેલ્ક્યુલેશન કરવાથી એક અવરોધ મળે છે. એ આપણે જરૂરી અવરોધ ગણતરી પરથી મળતો અવરોધ છે.
તો અહીંયા હું કેલ્ક્યુલેશન કરું છું. કેલ્ક્યુલેશન કરવાથી મને મળે છે 6596.66 ઓહમનો અવરોધ મને કેલ્ક્યુલેશનથી મળે છે. હવે આપણે પ્રેક્ટિકલી એ અવરોધ જે છે એ ફાઇન્ડ કરવો છે. તો રિઝલ્ટમાં તમે જે ગેલ્વેનોમીટરનું કેટલા વોલ્ટમાં રૂપાંતર કરવું છે, તો કે હું 3 વોલ્ટ માટે લઉં છું. 3 વોલ્ટમાં રૂપાંતર કરવા માટે મને કેલ્ક્યુલેશનથી કેટલો મળ્યો છે, તો કે 6596.66. હવે અવલોકિત શ્રેણી અવરોધ જે છે એ તમારે પ્રેક્ટિકલી ફાઇન્ડ કરવાનો છે. તો સિમ્પલ એક જ રીડિંગ લેવાનું હોય છે આ પ્રેક્ટિકલમાં. તો આ સરળ રીતે તમારે થઈ જશે. હવે અહીંયા તમે જોઈ શકો છો, હું સ્વિચ ઓન કરું છું. સ્વિચ ઓન કરું છું એ પહેલાં મારે મોટો અવરોધ જે છે એ કાઢી લેવાનો છે. હજુ વધારે આ ગેલ્વેનોમીટર જે છે એમાં તમે જોઈ શકો ગેલ્વેનોમીટર બહાર જતો રહે છે, એટલે હું વધુ અવરોધ કાઢું છું. અહીંયા મારે એવું કરવાનું છે કે ગેલ્વેનોમીટર જે છે એ પૂર્ણ સ્કેલ ઉપર રહે, પણ વોલ્ટમીટર મારે 3 વોલ્ટમાં કન્વર્ટ કરવાનો હોવાથી વોલ્ટમીટર જે છે એ 3 વોલ્ટ ઉપર રહે. તો વોલ્ટમીટરને કંટ્રોલ કરવા માટે મારે અહીંયા રિયોસ્ટેટનો ઉપયોગ કરવાનો છે. વોલ્ટમીટર 3 વોલ્ટ ઉપર રહેવું જોઈએ. વોલ્ટમીટરને કંટ્રોલ કરવા માટે રિયોસ્ટેટનો ઉપયોગ કરવાનો છે આને એક્ટિવેટ કરવા માટે, અને આને એક્ટિવેટ કરવા માટે રેઝિસ્ટન્સ બોક્સનો ઉપયોગ કરવાનો છે. તો ગેલ્વેનોમીટર જે છે એ 30 વિભાગે રહેવા જોઈએ અને વોલ્ટમીટર જે છે એ 3 વોલ્ટે. તો ગેલ્વેનોમીટરમાંથી મારે અવરોધ કાઢવાનો છે, એવો અવરોધ કાઢવાનો છે કે એ 30 ઉપર રહે અને વોલ્ટમીટર જે છે એ 3 ઉપર રહે. અહીંયા તમે જોઈ શકો છો 3 વોલ્ટ છે. ત્યારે આ જે છે 5000નો કાઢ્યો છે, 1000નો કાઢ્યો છે, 500 કાઢ્યો, હજી હું કાઢું છું. તો અહીંયા તમે જોઈ શકો છો 30 વિભાગે છે અને અહીંયા જે છે એ 3 વોલ્ટ છે. તો આ 3 વોલ્ટમાં આ મારું ગેલ્વેનોમીટર ઈચ્છિત રેન્જની 3 વોલ્ટની રેન્જમાં જે છે એ કન્વર્ટ થઈ ગયું કહેવાય. તો એ માટે મારે કેટલા શ્રેણી અવરોધમાંથી કેટલા અવરોધની જરૂર પડી, તો કે 5000, 1000, 6000, 500, 200, 200 એટલે 6900 ઓહમની મારે જરૂર પડી. તો 6900 ઓહમની મારે જરૂર પડી. તો મારા ઓબ્ઝર્વેશનમાં હું લખું છું 6900 ઓહમ. જ્યારે મારે આગળ હતું ગણતરીથી હતું એ 6600 ઓહમ છે, આ 6900 ઓહમ છે. તો એ બંને એકબીજાની નજીક છે. તો આ રીતે પૂર્ણ સ્કેલ આવર્તન માટે વિદ્યુત પ્રવાહ IG જે છે એ આપણે પ્રવાહ ક્ષમતા હતી 450 × 10⁻6 એમ્પિયર. આ પ્રવાહ ક્ષમતા જે છે એ અલગ અલગ ગેલ્વેનોમીટરની અલગ અલગ હોય છે. મોસ્ટ ઓફ જે છે એ ગેલ્વેનોમીટરની 600 માઇક્રો એમ્પિયરની પ્રવાહ ક્ષમતા, ટોટલ 600 માઇક્રો એમ્પિયરની પ્રવાહ ક્ષમતા હોય છે. પણ મારા આ ગેલ્વેનોમીટરમાં મને પ્રેક્ટિકલી 450 માઇક્રો એમ્પિયરની મળે છે, 1 ડિવિઝનની 15 માઇક્રો એમ્પિયરની મળે છે. પણ મોસ્ટ ઓફ જૂના જે ગેલ્વેનોમીટર જે છે એની 1 ડિવિઝનની 20 માઇક્રો એમ્પિયરની ક્ષમતા હોય છે. તો 30 ડિવિઝન હોય તો 600 માઇક્રો એમ્પિયર તમે યુઝ કરી શકો છો. તો આ રીતે પ્રવાહ ક્ષમતા આ ત્રણેયના રિઝલ્ટ જે છે એ તમે લખી શકો છો. એટલે એક જ વખત રીડિંગ લેવાનું હોય છે આ પ્રેક્ટિકલની અંદર. એટલે એકદમ સરળ પ્રેક્ટિકલ છે. તમને પરીક્ષામાં ખાલી વોલ્ટમીટરમાં રૂપાંતર કરવાનું પૂછે તો તમારે શું કરવાનું છે, એક કેલ્ક્યુલેશનથી શ્રેણી અવરોધનું સૂત્ર યાદ રાખવાનું છે. R બરાબર V જે છે એ આપણી રેન્જ, ઈચ્છિત રેન્જના V લેવાના છે. નીચે IG - G વાળી ફોર્મ્યુલા યાદ રાખવાની છે. ગણતરી કરીને તમારે શ્રેણી અવરોધ લેવાનો છે. અને શ્રેણી અવરોધ તમારો જે કેલ્ક્યુલેશન કરેલો છે એની નજીક તમે આમાંથી અવરોધ કાઢશો એટલે તમને મોસ્ટ ઓફ રિઝલ્ટ એની નજીકનું જ મળી જશે. આ રીતે તમે બોર્ડની પરીક્ષામાં પ્રેક્ટિકલ કરી શકશો. તો બીજા વિડીયો જોવા માટે જૂના વિડીયો પણ જોજો અને જે તમને ઉપયોગી થશે દરેક વિડીયો જોજો. વાયવાઓ કઈ રીતે પૂછવામાં આવે છે એના વિડીયોઝ પણ મેં મૂકેલા છે અને પ્રશ્નો વિભાગ એમાં ક્યાં ક્યાં આવતા
આવતા હોય છે અને વિભાગ બીમાં કયા પ્રશ્નો આવતા હોય છે એનો પણ વિડીયો બનાવેલો છે, એ પણ મૂકેલો છે. તો તમે આ જૂના વિડીયો જોશો તો તમારા કોઈ પણ પ્રશ્નો જે છે એ હલ થઈ જશે. થેન્ક યુ. સોનોમીટરની મદદથી એસી પ્રવાહની આવૃત્તિ શોધવાનો પ્રયોગ પૂછવામાં આવે તો સૌ પ્રથમ આપણે આ જે તાર ઉપયોગમાં લેવાનો છે એ તારના આપણે દ્રવ્યમાન શોધવાનું છે. તો આ જે તાર જે છે, મારી પાસે આ ઇલેક્ટ્રિક વજન કાંટો છે, એને હું સ્ટાર્ટ કરું છું. હવે આ તાર જે છે એને હું ઇલેક્ટ્રિક કાંટામાં નાખું છું. આ રીતે અંદર હું નાખું છું. અહીંયા વ્યવસ્થિત એને નાખવાથી તમે એનું દ્રવ્યમાન જે છે એ માપી શકશો. તો તમે અહીંયા જોઈ શકો છો આ તાર જે છે એનું દ્રવ્યમાન 2.15 ગ્રામ મળે છે. અહીંયા ડગાવશો તો બદલી જશે. તમે અહીંયા જોઈ શકો છો 2.15 ગ્રામ છે. હવે તમારે આ જે તાર જે છે એ તારની લંબાઈ માપવાની થશે, પરંતુ આ તમને વિદ્યાર્થીને પ્રેક્ટિકલમાં આપેલી હશે. આ માહિતી ફક્ત ટીચર્સ માટે છે કે આ રીતે તારનું દ્રવ્યમાન માપવાનું થશે. પછી એ જે તાર જે છે એની લંબાઈ માપવાની થશે. આ તારની લંબાઈ જે છે એ આપણે માપીએ છીએ. આ રીતે મેજર ટેપ લઈ અને તારની લંબાઈ તમે મેજર કરી શકો છો. $150 સેન્ટીમીટર પ્લસ હું મેજર કરું છું એ તો 15 સેન્ટીમીટર. તો ટોટલ મને આ તારની લેન્થ જે મળે છે 165 સેન્ટીમીટર મળે છે. હવે આ વસ્તુ જે છે એ તમને બોર્ડની પરીક્ષામાં આપેલી હશે. આ તારની લંબાઈ મપાઈ જાય, તારની લેન્થ જે છે એ મેજર થઈ જાય, ત્યારબાદ તમારે આ તારને આ બાજુ એક છેડે બાંધી દેવાનો છે. ત્યારબાદ અહીંથી પસાર કરી અને આ ગરગડીમાંથી પસાર કરવાનો છે અને એના એ બીજા છેડે વજનિયા લટકાવવાના છે. તો આ જે વેઇટ જે છે એ વેઇટ આ બીજા છેડે જે છે એ તમારે હેંગર જે છે એની મદદથી અલગ અલગ વેઇટ જે છે એનો ઉપયોગ કરી શકો છો. જો તમે લોખંડનો તાર વાપરશો તો અહીંયા વજનિયા જે છે એ તમારે વધુ વજનનો ઉપયોગ કરવો પડશે. આ વજનિયા અહીંયા લટકાવવામાં આવે છે. હવે બીજી વસ્તુ કે નવા જે NCERTના સિલેબસ મુજબ અહીંયા ઇલેક્ટ્રોમેગ્નેટ, આવા ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ કરવાનો કીધો છે. તો જો ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ કરવાનો થાય તો આ જે ટ્રાન્સફોર્મર જે છે, સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર, એનો એક ટર્મિનલ જે છે એ આની સાથે આપવાનો હોય છે અને બીજો ટર્મિનલ જે છે એ બીજા છેડા સાથે. તો આ જે છે એક ઇલેક્ટ્રોમેગ્નેટ છે, એ ઇલેક્ટ્રોમેગ્નેટને સ્ટેન્ડ સાથે રાખવાનો થશે. પણ ખાસ ધ્યાન રાખજો, જો ઇલેક્ટ્રોમેગ્નેટનો તમે ઉપયોગ કરો છો તો આ તાર સાથે તમારે વાયરનું જોડાણ કરવાનું થતું નથી. તો તમારે જે છે એ આ જે તાર જે છે એ કમ્પલસરી લોખંડનો લેવો પડશે. ઘણાને મુશ્કેલી હોય છે, ઘણા ઉપયોગ ઇલેક્ટ્રોમેગ્નેટનો કરતા હોય છે, પરંતુ અહીંયા તાર જે છે એ સ્ટીલનો કે મિશ્ર ધાતુનો હોય છે, લોખંડનો હોતો નથી. એમાં લોખંડનો ભાગ નથી હોતો, જેના કારણે ફ્રીક્વન્સી મળતી નથી. આવા પ્રોબ્લેમ થાય છે કેમ કે ધ્રુજારી થશે નહીં. કેમ કે ઇલેક્ટ્રોમેગ્નેટ પાસે મેગ્નેટિક ફિલ્ડ છે, પરંતુ તમે જો લોખંડનો તાર નહીં વાપરો તો એની પાસે મેગ્નેટિક ફિલ્ડ નહીં હોય, જેના કારણે જે ફ્રીક્વન્સી મળવી જોઈએ એ ફ્રીક્વન્સી મળતી નથી. તો અહીંયા હું ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ નથી કરતો. હું અહીંયા જે ઉપયોગ કરું છું એ મેગ્નેટનો ઉપયોગ કરીને આ પ્રેક્ટિકલ કરીશ. તમે કોઈ પણ રીતે પ્રેક્ટિકલ કરી શકો છો. રીડિંગ સેમ મેથડ છે. ફેર એટલો છે કે અહીં હું મેગ્નેટ યુઝ કરું છું, અહીંયા મેગ્નેટ રાખું છું અને જે મારો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર જે છે એને હું તાર સાથે એ કરંટ જે છે એ તારમાંથી પાસ કરું છું. એક છેડો અહીંયા કનેક્ટ કરું છું, આમાં અલ્ટરનેટિંગ કરંટ હશે એટલે કોઈ પણ ટર્મિનલ તમે પ્લસ માઇનસની જરૂર નથી. અહીંયા પ્લસ માઇનસ અલ્ટરનેટ ચેન્જ થતા હોય છે, એટલે કોઈ પણ ટર્મિનલ એક તમે અહીંયા જોડી શકશો, એક ટર્મિનલ જે છે એ અહીંયા જોડી શકશો. તો આ મારું જે જોડાણ થઈ ગયું છે. હવે જોડાણ કર્યા પછી તમારે આ મેગ્નેટને વચ્ચે રાખવાનો છે.
વચ્ચે સેન્ટરમાં મેગ્નેટ રહે અને આ જે સોનોમીટર જે છે એને ટચ ન થાય એ રીતે મેગ્નેટને રાખવાનો છે વચ્ચેના સેન્ટરમાં, અને બંને બાજુ આ ટેકાઓને રાખવાના છે. ધ્રુજારી જે છે એ થાય છે કે નહીં એ નોંધ કરી શકો એ માટે તમારે રાઇડર જે છે એ રાખવાનું છે. ની સર્કિટ ડાયાગ્રામ પણ તમે એક્ઝામમાં ડ્રો કરી શકો છો, જરૂર નથી હોતી પણ છતાં તમે એનો ડાયાગ્રામ જે છે એ ડ્રો કરવો સારી બાબત છે. તો આ ટ્રાન્સફોર્મર છે. અહીંયા મેં ઇલેક્ટ્રોમેગ્નેટના બદલે મેં યુ શેપના મેગ્નેટનો યુઝ કર્યો છે અને મેં કરંટ જે છે એ તારને આપ્યો છે. ડિફરન્ટ એટલો જ છે, જ્યારે નવી બુકમાં અમુક જગ્યાએ તમને એવું પણ હશે ઇલેક્ટ્રોમેગ્નેટને કરંટ આપ્યો હશે અને તાર જે છે એ લોખંડનો હશે, જેના કારણે બંને વચ્ચે જે ફ્રીક્વન્સી જે સેટ થવી જોઈએ, રેઝોનન્સ થવું જોઈએ, અનુનાદ જેને કહીએ છીએ એ અનુનાદ થવું જોઈએ તે થશે. તો પ્રેક્ટિકલની સિસ્ટમ સેમ છે. તમે ઇલેક્ટ્રોમેગ્નેટનો યુઝ કરો તો પણ આ જ મેથડ રહેશે અને આ જે ડાયરેક્ટ મેગ્નેટનો યુઝ કરો તો પણ આ જ મેથડ છે. ડિફરન્ટ એટલો છે મેગ્નેટનો યુઝ કરો તો તારને તમારે કરંટ આપવાનો છે. તો હવે હું એક્સપેરિમેન્ટ સ્ટાર્ટ કરીએ તો તમારે સૌપ્રથમ આના અવલોકનો જે છે, અવલોકનોમાં તારની લંબાઈ, એ તારની લંબાઈ જે છે એ તારની લંબાઈ આપેલી હશે. અહીંયા તમે જોઈ શકો છો તારની લંબાઈ જે છે એ એક્ઝામમાં તમને આપેલી હશે. તારનું દ્રવ્યમાન જે તમને આપેલ તાર છે એનું દ્રવ્યમાન પણ આપેલું હશે. નહીં તો તમે જે શિક્ષક મિત્રો છે એ મેજર પણ કરી શકે છે અને તારની લંબાઈ આપી દેશે, જેના કારણે વિદ્યાર્થીઓની થોડીક મુશ્કેલી જે છે એ ઓછી થઈ જશે. પછી લંબાઈ અને દ્રવ્યમાન આપેલું હશે, પરંતુ તમારે એકમ લંબાઈ દીઠ દ્રવ્યમાન જે છે એ શોધવાનું રહેશે. પછી ગુરુત્વ પ્રવેગ તમે જાણો છો જી 9.8. અહીંયા તમે જે કંઈ હેંગરની નીચે વજનિયા જે લગાવો છો, જે વેઇટ લગાવો છો એ તમારે કિલોગ્રામમાં લખવાનું છે. અહીંયા કિલોગ્રામ યુનિટમાં તમારે લખવાનું થશે. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા મેં વજનિયા લટકાવેલા છે. આ જે વજનિયા છે એ મારા ગ્રામમાં છે. એક હેંગરનું વજન 50 ગ્રામ છે, આનું વજન આ હેંગરનું વજન 100 ગ્રામ છે, આ 100 ગ્રામ છે અને આ 50 ગ્રામ છે. તો મેં અત્યારે ટોટલ વજન લગાવ્યું છે 250 ગ્રામ. ખાસ યાદ રાખજો, તમે જો આ મેગ્નેટવાળા કે આ તારનો ઉપયોગ કરો છો તો ગ્રામના વજનિયા લગાવશો, અને જો તમે નવી એનસીઈઆરટી બુક પ્રમાણેનો એક્સપેરિમેન્ટ કરતા હોય, એટલે કે એમાં તમે લોખંડનો તાર ઉપયોગમાં લેતા હોય તો લોખંડના તાર માટે તમારે જે વજનિયા જે છે એ 500 ગ્રામના રાખવા પડશે. લોખંડના તાર માટે આ વજનિયા જે છે એ 500 ગ્રામના તમારે રાખવા પડશે, વધારે વજન રાખવું પડશે. તો અહીંયા મેં અત્યારે 250 ગ્રામ વજન લટકાવેલું છે, તો હું કિલોગ્રામમાં ઓબ્ઝર્વેશન ટેબલમાં હું લખી શકું 250 ભાગ્યા 1000 એટલે 0.250 કિલોગ્રામ. 0.250 કિલોગ્રામ છે એને ગુણ્યા જી કરશો એટલે તણાવ બળ મળશે અહીંયા 0.250 ગ્રામ. એને ગુણ્યા જી 9.8 કરશો એટલે આપણે તણાવ બળ મળશે, જેને આપણે ટેન્શન ફોર્સ કહીએ છીએ. ટેન્શન ફોર્સ જે છે એ મળશે. હવે ટેન્શન ફોર્સ કેલ્ક્યુલેશન કર્યા બાદ તમારે રેઝોનન્સ લેન્થ ફાઇન્ડ કરવાની છે, અનુનાદ્ય લંબાઈ જે છે એ ફાઇન્ડ કરવાની છે. તો એ રેઝોનન્સ લેન્થ ફાઇન્ડ કરવા માટે તમારે શું કરવાનું છે, આ ટેકાઓ જે છે એને સૌપ્રથમ નજીક રાખવાના છે. અહીંયા તમે જોઈ શકો છો કે એક આ કાગળનો નાનો ટુકડો લીધો છે મેં, એને તમે આ રાઇડર કહી અને એને તાર ઉપર બેસાડી શકો છો, આ કાગળના ટુકડાને. હવે અહીંયા સ્વિચ ઓન કરી અને આ તારને વચ્ચેની લેન્થ આપણે એવી જ હોય છે કે જેના કારણે રેઝોનન્સ મળે. હવે એવી તારની લેન્થ જોઈ છે જેના કારણે આપણે રેઝોનન્સ લેન્થ મળે. રેઝોનન્સ લેન્થ કેને કહેવાય, અનુનાદીય લંબાઈ કેને કહેવાય, તો આ તાર જે છે એની ધ્રુજારી જે છે એ મહત્તમ થશે. ધ્રુજારી મહત્તમ થાય એ લેન્થ, આ બે ટેકા છે, આ બે ટેકાને ધીમે ધીમે હું દૂર ખસેડું છું. દૂર ખસેડતા એક લેન્થ એવી મળે છે જેના માટે આ ધ્રુજારી જે છે એ મહત્તમ થશે. એ લેન્થ આપણે મેજર કરવાની છે, જેને આપણે રેઝોનન્સ લેન્થ કહીએ છીએ.
એકદમ ધીમે 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 ખસેડવું પડશે. ઓછા દળ માટે તમારે આ એક્સપેરિમેન્ટ કરવાનો છે. ધીમે 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 ખસેડશો એટલે એક સમય અહીંયા મને નજીક મળે છે. અહીંયા ધ્રુજારી તમે જોઈ શકો છો. આ રાઇડર જે છે એ પડી જાય છે તો હું ફરી પાછો એક્સપેરિમેન્ટ કરું છું. તમે એ જોઈ શકો છો. ધીમે ધીમે આને ખસેડશું. તમે અહીંયા જોઈ શકો છો. ફરી એક વખત એક્સપેરિમેન્ટ કરીએ. આ રાઇડર રાખું છું. આ લેન્થ જે છે તમે એ જોઈ શકો છો. રાઇડર બને ત્યાં સુધી વચ્ચે રાખવાનું છે. દૂર જતું રહે આ પડી જાય છે. હજુ હું એક વખત સેન્ટરમાં રાખું. આ રાઇડર જે છે કાગળનો ટુકડો રાઇડર એટલે જે પડી જાય છે. જો તો આ લેન્થ આ બે ટેકા જે છે એના વચ્ચેની લેન્થ જે છે એ આપણે મેજર કરવાની છે. આ એક ટેકો અને આ ટેકો, આ બે ટેકા વચ્ચેની લેન્થ મેજર કરવી છે. તો તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા 74 છે અને અહીંયા જે છે એ 30 છે. તો 74 માઇનસ 30 કરશું અહીંયા. તો મને આ બે વચ્ચેની લેન્થ મળે છે. અહીંયા હું સ્વિચ ઓફ કરી શકું છું. સ્વિચ ઓફ કરી દઉં છું. જ્યારે આપણે બીજો એક્સપેરિમેન્ટ કરીએ ત્યારે એ તમારે સ્વિચ ઓફ કરવાનો છે. બીજું રીડિંગ લઈએ ત્યારે. તો અહીંયા લેન્થ મેજર કરી આપણે અહીંયા લખીએ છીએ 74 માઇનસ 30 એટલે કે 44. તો 44 બીજા પ્રયત્ન એ પણ એની નજીક જ મળતી હતી 44. એવરેજ પણ 44 છે ભાઈ, બરાબર. તો ટેન્શન ફોર્સ છે તમારી પાસે. એવરેજ લેન્થ જે છે એ 44 છે. તો અહીંયા તમે ફોર્મ્યુલા જાણો છો. ન્યૂ ફ્રીક્વન્સી ફાઇન્ડ કરવાની છે 1/12. લેન્થ છે તમારી પાસે, ટેન્શન ફોર્સ છે. આ એમ જે છે એ સ્ટુડન્ટ જે છે આ એમ યુઝ કરતા હોય છે. આ એમ યુઝ કરવાનો થતો નથી, ખાસ ધ્યાન રાખજો. અહીંયા જે તમે એમ યુઝ કરો છો એ એમ એકમ લંબાઈ દીઠ દ્રવ્યમાન જે છે માસ પર યુનિટ લેન્થ જે છે એ એમનો યુઝ કરવાનો છે. ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા. તો આ એમ જે છે એ તમારે દર વખતે યુઝ કરવાનો છે. તમારે અહીંયા ચેન્જ થાય છે એક ટેન્શન ફોર્સ અને લેન્થ. તો ટેન્શન ફોર્સ ચેન્જ કરવા માટે અહીંયા તમે જે વજન લટકાવેલું છે, આ વજન લટકાવેલું છે એ વજનમાં હું બીજું 100 ગ્રામ એડ કરું છું. 100 ગ્રામ હું એડ કરું છું. આ 100 ગ્રામ એડ કરવાથી હવે નવું વજન જે થાય છે એ વજન થાય છે. પહેલાં તો દળ થાય છે કિલોગ્રામમાં, તો કે 350 કિલોગ્રામ. 0.350 કિલોગ્રામ. 350 ગ્રામ છે તો કિલોગ્રામમાં 0.350 કેજી. આ કિલોગ્રામ યુનિટમાં છે. અહીંયા ઉપર લખી શકો છો કિલોગ્રામ યુનિટ. એને મલ્ટીપ્લાય 9.8 કરશો એટલે ટેન્શન ફોર્સ મળશે. હવે એના માટે તમારે સેકન્ડ રીડિંગ લેવાનું છે. એ સેકન્ડ રીડિંગ માટે તમારે શું કરવાનું છે? ફરીથી આ રાઇડરને તમારે આ તાર ઉપર મૂકવાનો છે. સિમ્પલ. હવે ટેન્શન ફોર્સ ઇન્ક્રીઝ થશે તો રેઝોનન્સ લેન્થ પણ ઇન્ક્રીઝ થશે. તો જે તમને 44 મળતી હતી એના કરતાં થોડી વધારે મળશે. સ્વિચ ઓન કરું છું. સ્વિચ ઓન કરી અને ફરી પાછું રીડિંગ લઉં છું. અહીંયા તમે જોઈ શકો છો ઓના કરતાં થોડીક વધારે લેન્થ માટે જ્યારે રેઝોનન્સ થાય એટલે કે અહીંયા ધ્રુજારી થાય ત્યારે આ ટેકાઓ જે છે એને ધીમે ધીમે ખસેડવાના છે. અહીંયા તમે જોઈ શકો છો રાઇડર ધ્રુજે છે. જ્યારે રાઇડર ધ્રુજે ત્યારે આ બંને ટેકાઓને ધીમે 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 ખસેડવાના છે. હું ખસેડું છું, જેના કારણે જે જગ્યાએ મહત્તમ ધ્રુજારી મળે છે એ મહત્તમ ધ્રુજારી તમે ફાઇન્ડ કરી શકો. અહીંયા મહત્તમ ધ્રુજારી છે. રાઇડર પડી પણ જાય અને ન પણ પડે એવું બને, પણ આપણે
જે મહત્તમ ધ્રુજારી મળે છે એ મહત્તમ ધ્રુજારી માટેની બે ટેકા વચ્ચેની લેન્થ મેજર કરવાની છે. અહીંયા તમે જોઈ શકો છો મેક્સિમમ રાઇડર જે છે એની જે કંપન જે છે વાઇબ્રેશન એ વાઇબ્રેશન મેક્સિમમ થાય છે. અહીંયા તારમાં પણ સ્પષ્ટ જોવા મળે છે. જોઈ શકો છો અહીંયા વાઇબ્રેશન થાય છે, જોઈ શકો છો. તો આ રીતે આ બીજું રીડિંગ તમે અહીંયા લઈ શકો છો 76 અને 28. તો 76 અને 28 જે છે એને માઇનસ કરવાના છે. અહીંયા તમે જોઈ શકો છો. હજુ એક વખત રીડિંગ લઈ ફરી વખત રાઇડર રાખું છું. બીજી વખત હું એ રીડિંગનું ઓબ્ઝર્વેશન કરું છું આ લેન્થનું. તો બીજી વખત ઓબ્ઝર્વેશન કરવાથી પણ તમે જોઈ શકો છો મેક્સિમમ વાઇબ્રેશન થાય છે. અહીંયા મેક્સિમમ વાઇબ્રેશન થાય છે. આ મેક્સિમમ વાઇબ્રેશન થતા હોવાથી છે આ લેન્થ જે મને મળે છે એ જો 76 અને 28ની વચ્ચે છે. તો ટોટલ થાય છે 48. તો અહીંયા હું લખું છું 48. ઓબ્ઝર્વેશનમાં 48 અને 48 લેન્થ મળી ગઈ. એનાથી ફ્રીક્વન્સી જે છે એ કોન્સ્ટન્ટ મળવી જોઈએ અને 50 હર્ટ્ઝની આસપાસ હોવી જોઈએ. કેમ? તો કે આપણી ઇન્ડિયાની અલ્ટરનેટ કરંટની જે ફ્રીક્વન્સી હોય છે એ ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝની આસપાસ હોય છે, 50 હર્ટ્ઝ હોય છે. એટલે આપણે જે ફ્રીક્વન્સી મળતી હોય એ 45 થી 55 હર્ટ્ઝની વચ્ચે ક્યાંક મળે એવા પ્રયત્ન કરવા જોઈએ. એ રીતની ફ્રીક્વન્સી મળે તો આપણા રીડિંગ જે છે એ સાચા છે. તો આ રીતે તમે આ કેલ્ક્યુલેશન પણ કરી શકશો. આ ફોર્મ્યુલા ઉપરથી તમે કેલ્ક્યુલેશન સરળ રીતે કરી શકો એ પ્રકારની કેલ્ક્યુલેશન છે. અને એનો ગ્રાફ જે છે એ પણ ડ્રો કરવાનો થશે L² વર્સિસ Tનો. અને એનો સ્લોપ જે છે એ સ્લોપ ઉપરથી પણ ફ્રીક્વન્સી ફાઇન્ડ કરવાની છે. આ બંને ફ્રીક્વન્સી કેલ્ક્યુલેશનથી અને સ્લોપથી મળેલી ફ્રીક્વન્સી જે છે એ તમારે રિઝલ્ટમાં લખવાની છે. આ રીતે આ એક્સપેરિમેન્ટ જે છે એ તમારે કરવાનો થશે. જો તમને ગ્રાફ પૂછેલો હોય તો જ તમારે ગ્રાફ ડ્રો કરવાનો થશે. ઘણી વખત ગ્રાફ વગર ખાલી ફ્રીક્વન્સી ફાઇન્ડ કરવાનો પૂછે છે. ઘણી વખત ગ્રાફ ડ્રો કરી અને ફ્રીક્વન્સી ફાઇન્ડ કરવાનો પણ એક્સપેરિમેન્ટ પૂછતા હોય છે. તમને જે પ્રકારે ક્વેશ્ચન પૂછવામાં આવતો હોય છે એ પ્રકારે તમારે એક્સપેરિમેન્ટ કરવાનો રહેશે. થેન્ક યુ.